મેં એક માઉન્ટેનિયરિંગ કોર્સ થ્રુ એનડીએ થ્રુ એનસીસી એક કરેલો, એટલે આઈ હેડ દેટ કનેક્શન વિથ માઉન્ટેન્સ કે મારા જે જુનિયર્સ જે છે એમને એટલીસ્ટ એવી એક ઓપોર્ચ્યુનિટી મળે કે જ્યાં ફોરેસ્ટમાં જઈ અને એટલીસ્ટ એક સર્વાઇવલ કેમ્પ કરી શકે. જે ઓર્ગેનાઇઝ કરવાવાળા છે એ બધા જ યંગ એજ કોલેજ સ્ટુડન્ટ્સ છે. આમાંથી પ્રોફિટ લેવાનો કોઈ આયામ નથી. કોલેજિયન્સ અને જે યંગ સ્ટુડન્ટ્સ છે એને ઇઝીલી અફોર્ડ કરી શકે છે, હે ને. આ પબ્લિકના જે પર્સપેક્ટિવ છે એમાં શિફ્ટ થયો છે. આ ઇન્વિન્સિબલનો રોલ છે. જ્યારે જર્ની સ્ટાર્ટ કરી ઇન્વિન્સિબલની, તો ત્યારે એવું હતું કે ભાઈ આટલા વર્ષો પછી એક મોટું ઓર્ગેનાઇઝેશન બની જશે જ્યાં ઘણા બધા લોકો જોડાઈ ગયા હશે. વોલેન્ટિયર્સને એફર્ટ્સને લીધે જે મલ્ટિપ્લિકેશન થયું છે ઓર્ગેનાઇઝેશનનું, કે જે નંબર ઓફ પીપલ જે લોકો કેમ્પમાં આવતા થયા, આટલા બધા લોકો મેનેજ કરવા, આટલા બધા લોકો સુધી પહોંચવું, દેટ ઇઝ ઇઝી થિંગ. બટ બધાએ પોતાની એનર્જી આપી, બધાએ પોતાના આઈડિયાઝ શેર કર્યા, અને મેઇન તો બહુ એફર્ટ્સ લાગે કોઈ પણ આ ટાઈપની ઇવેન્ટ રન કરવામાં. માઉન્ટેનિયરિંગના આખા કોર્સમાં શું હોય, એમાં કઈ કઈ એક્ટિવિટીઝ હોય, શું લર્નિંગ પ્રોસેસ હોય માઉન્ટેનિયરિંગના કોર્સમાં? માઉન્ટેનિયરિંગ ઇઝ કન્સિડર્ડ એઝ ફાધર ઓફ ઓલ એડવેન્ચર્સ. એમાં મેઇન 3 સ્કિલ્સ છે: રોક, સ્નો એન્ડ આઈસ. સ્ટુડન્ટ માટે આઉટડોર એક્ટિવિટીઝ એન્ડ ટ્રેકિંગ જે છે, તો એ એના પોતાનું ડેવલપમેન્ટમાં કઈ રીતે હેલ્પફુલ થઈ શકે છે? when you connect with nature, તો ઓટોમેટિકલી તમારી હેલ્થ, તમારું વેલબિંગ, આ બધી જ વસ્તુઓ જે છે એ એક વસ્તુ સાથે સિંક થતું થાય. તમે એક રિસ્પોન્સિબલ બિહેવિયર કરતા થા, તમે એક ટીમ સાથે રહેતા થા, તમારી જે ડિપેન્ડન્સી છે ટેકનોલોજી ઉપરની એ ઓછી થાય. તમારો એક આસ્પેક્ટ બનતો થાય કે ટેકનોલોજી ઇઝ ફોર યોર યુઝ. રાઇટ નાઉ ઇટ ઇઝ રિવર્સિંગ. ટેકનોલોજી ઇઝ એકચ્યુઅલી યુઝિંગ યંગ પીપલ. યસ. તો એ વસ્તુ છે એ રિવર્ટ થાય. મેનેજમેન્ટ લેસન્સ પણ ઘણા બધા શીખવા મળતા હોય છે, આઈ બિલીવ ધેટ. તો ઈ કયા લેસન્સ? મેં તો મજાકમાં ઘણી વખત એવું કહું છું, કોઈ પણ યંગ પર્સન કોઈ પ્રોબ્લેમમાંથી પાસ થાય ત્યારે એની અંદર નવી ક્વોલિટીઝ ડેવલપ થાય. ઇન્વિન્સિબલ થ્રુ કેટલા ટ્રેક્સ ઓફર થતા હશે? એક્રોસ ઇન્ડિયા ટોટલ નંબર ઓફ ઇવેન્ટ્સ વી ડિઝાઇન્ડ ઇઝ 200, but some 26 around are active. હેલો એવરીવન, આઈ એમ ડેમ શ્યોર કે તમે ઇન્વિન્સિબલ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝેશનનું નામ સાંભળ્યું જ હશે. એન્ડ ટુડે વી હેવ ધ મેન બિહાઇન્ડ ધેટ ઇનિશિયેટિવ, ઋષિરાજ મોરી. એમની સાથે અમે ઇન્વિન્સિબલમાં જો તમારે એઝ અ વોલેન્ટિયર જોઈન થવું છે તો કઈ રીતે જોઈન થઈ શકાય છે, ઇન્વિન્સિબલની આખી શું જર્ની હતી, ઇન્વિન્સિબલના અલગ અલગ ઇનિશિયેટિવ્સ, એન્ડ ઋષિરાજ સરની પર્સનલ ફેવરિટ પ્લેસીસ એમણે રિકમેન્ડ કરી છે આ પોડકાસ્ટમાં. ઓલ્સો એમની સાથે અમે ઇન્વિન્સિબલનું એક ખૂબ અગત્યનું ઇનિશિયેટિવ વિચ ઇઝ નો ડ્રગ કેમ્પેઇન એની પણ વાત કરી છે. સો ડુ વોચ ધીસ એપિસોડ ટિલ ધ એન્ડ એન્ડ શેર ઇટ વિથ યોર ફ્રેન્ડ્સ. વેલકમ ટુ અવર ચેનલ સર. થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ. થેન્ક યુ સર. ઇન્વિન્સિબલને આપણે 11 વર્ષ પૂરા થઈ ગયા છે, એન્ડ ગુજરાતમાં તો ખાસ જો કોઈને ટ્રેકિંગ માટે કોઈ નામ જાણીતું હોય તો એક જ નામ છે બધાના મોઢે, દેટ ઇઝ ઇન્વિન્સિબલ. બટ હાઉ ધીસ હોલ જર્ની હેઝ બીન સ્ટાર્ટેડ? બેઝિકલી આ શરૂ થયું 2013 આજુબાજુના સમયમાં. એ સમયે જ્યારે હું એલડી એન્જિનિયરિંગમાં હતો, તો એની પહેલાં હું એનડીએથી જસ્ટ રિટર્ન આવેલો, અને મેં એક માઉન્ટેનિયરિંગ કોર્સ થ્રુ એનડીએ થ્રુ એનસીસી એક કરેલો, એટલે આઈ હેડ દેટ કનેક્શન વિથ માઉન્ટેન્સ. એટલે માઉન્ટેન સાથેનું મારું કનેક્શન તો પહેલેથી હતું, પણ પછી શું થયું કે એનસીસીમાં મારી પાસે સિનિયર રિસ્પોન્સિબિલિટી હતી, અને હું જોતો હતો કે એનસીસીમાં ઘણી બધી વસ્તુ એવી છે કે જેની ટ્રેનિંગ થવી જોઈએ, જે એકચ્યુઅલમાં નહોતી થઈ રહી. એટલે પ્રોસ્પેક્ટસ હતું, પણ ઓન ફિલ્ડ એનું એક્ઝિક્યુશન નહોતું. એટલે પછી મેં એવું વિચાર્યું કે મારા જે જુનિયર્સ જે છે એમને એટલીસ્ટ એવી એક ઓપોર્ચ્યુનિટી મળે કે જ્યાં ફોરેસ્ટમાં જઈ અને એટલીસ્ટ એક સર્વાઇવલ કેમ્પ કરી શકે, એક નાઇટ માટે જઈ શકે, કે જ્યાં હું સાથે જઈને એમને બેઝિક વસ્તુઓ શીખવાડું, લાઈક મેપ રીડિંગ, લાઈક હાઉ ટુ યુઝ કમ્પાસ, સર્વાઇવલ સ્કિલ્સ, ફર્સ્ટ એડ છે તો બેઝિક ફર્સ્ટ એડ શું હોય, આ બધી વસ્તુ. સો વી ઓર્ગેનાઇઝ ફર્સ્ટ કેમ્પ ઇન પોલો ફોરેસ્ટ, અને એટ ધ ટાઈમ ગવર્મેન્ટ ઓફ ગુજરાત એગ્રીડ ટુ સ્પોન્સર ધ ફૂડ એન્ડ સ્ટે. ઓકે. તો એ લોકોએ જે ફોરેસ્ટની જે કેમ્પસાઇટ છે ત્યાં એ લોકોએ ફૂડ અને સ્ટે પ્રોવાઈડ કર્યો. સો ધીસ ઇઝ હાઉ અવર ફર્સ્ટ કેમ્પ વેન્ટ ધેર. તો એ પહેલો કેમ્પ કરીને રિટર્ન આવ્યા તો એનએસએસ વોઝ કમિંગ અપ કે અમારે પણ આ સિમિલર વસ્તુ કરવી છે, તો પછી એમના માટે એક વસ્તુ કરી. અને એ બંનેનો જ્યારે ફોલોઅપ કે ફીડબેક સેશન અમે કર્યો, એટ ધ ટાઈમ ઇટ કેમ ઇન માઇન્ડ, એન્ડ ઓલ ધોઝ પીપલ એ વોલેન્ટિયર તરીકે જોઈન થઈ ગયા,
જે પહેલા 2 કેમ્પના પાર્ટિસિપન્ટ્સ પાર્ટિસિપન્ટ હતા હતા. and then this journey started. એટલે સ્ટાર્ટિંગ તમે એકલાએ કર્યું, આઈડિયા આવ્યો કે ભાઈ હું આવું એક્સપોઝર મારા ફેલો સ્ટુડન્ટ્સને પણ આપું, Yes. એન્ડ ધેન ધ હોલ પછી બધા લોકો પાર્ટિસિપન્ટ્સ join ગ્રુપ થયા. બધા વોલન્ટિયર પછી બધા join થયા. ગ્રેટ. તો ઇન્વિન્સિબલ નેમ કઈ રીતે સિલેક્ટ કર્યું? બીકોઝ ધ નેમ ઇટસેલ્ફ હેઝ અ યુનિકનેસ. હા, એ વખતે મલ્ટિપલ ઓપ્શન્સ હતા. એક આઈડિયા તો ક્લિયર હતો કે વિલ રજિસ્ટર ધીસ એઝ અ ટ્રસ્ટ, કારણ કે આ વસ્તુને વોલન્ટિયર રન રાખવાનો કોન્સેપ્ટ હતો. તો એ વસ્તુ ડન હતી કે વોલન્ટિયર રન રહેશે. અને પછી જ્યારે નામની વાત આવી ત્યારે મલ્ટિપલ ઓપ્શન્સ સર્ચ આઉટ કર્યા ટીમે. એક હતું એલિક્ઝિર, જે મારા ફ્રેન્ડ મધીશ છે, હા, એમનું ફાઉન્ડેશન છે. પછી એણે એનું નામ એલિક્ઝિર રાખ્યું. એલિક્ઝિર એને બહુ ગમતું હતું નામ. પછી એક અંશ ફાઉન્ડેશન એક નામ હતું, અને એક ઇન્વિન્સિબલ હતું. હવે પહેલેથી એનડીએ ટાઈમથી અને જે રીતે સોક્રેટિસ અને પ્લેટોના જે થોટ પ્રોસેસનું કંઈક ને કંઈક રીડિંગ એ વખતે ચાલતું હતું, તો હું જે રોમન એમ્પાયર્સ એમનાથી ઘણો ઇન્ફ્લુઅન્સ હતો. એમની જે ટેકનિક્સ હતી, એ લોકો જે રીતે ફાઇટ કરતા હતા, and their commanders were known as invincible, મતલબ કે જે ક્યારેય હારે નહીં, એટલે કે હાર માને નહીં. કદાચ ફિઝિકલી ઓન ગ્રાઉન્ડ એની હાર થઈ હોય તો પણ એ માણસ ઇન્વિન્સિબલ હોય, વિલ પાવર એનો સ્ટ્રોંગ વિલ પાવર હોય. એટલે ફ્રોમ ધેટ થીમ અમે ઇન્વિન્સિબલ નામ સિલેક્ટ કર્યું, અને પછી એનો જે લોગો જે છે એ રોમન થીમ ઉપર જ આખો બન્યો. ઇન્વિન્સિબલ નો લોગો તમે જોશો તો એની જે મશાલ જે છે, એક માણસ મશાલ લઈને ચાલે, અને ફર્સ્ટ જે આઈ છે એની જગ્યાએ એ ફ્લેમ છે. ધેટ ઇઝ ઓલ રિપ્રેઝન્ટેશન ઓફ ધેટ રોમન એમ્પાયર્સ. એટલે રોમન કમાન્ડર્સ છે એમના માટેનું એક જે કહેવાય ને કે પેન નેમ તખલ્લુસ છે. ધેટ ઇઝ ઇન્વિન્સિબલ. તો જ્યારે જર્ની સ્ટાર્ટ કરી ઇન્વિન્સિબલની, તો ત્યારે એવું હતું કે ભાઈ આટલા વર્ષો પછી એક આટલા મોટા લેવલે થઈ જશે, કે ભાઈ આટલું મોટું ઓર્ગેનાઇઝેશન બની જશે જ્યાં ઘણા બધા લોકો જોડાઈ ગયા હશે? 10 વર્ષને ફોરકાસ્ટ કરવું તો ટફ જ હોય, બટ વોલન્ટિયર્સને એફર્ટ્સને લીધે જે મલ્ટિપ્લિકેશન થયું છે ઓર્ગેનાઇઝેશનનું, કે જે નંબર ઓફ પીપલ જે લોકો કેમ્પમાં આવતા થયા, આટલા બધા લોકો મેનેજ કરવા, આટલા બધા લોકો સુધી પહોંચવું, દેટ ઇઝ ઇઝી થિંગ. બટ એ લોકો જ્યારે કોઈ ઇવેન્ટમાં આવે અને ઇવેન્ટ સક્સેસફુલી મેનેજ કરવી, અને ઇન અ વે મેનેજ કરીએ જેથી કરીને બીજા લોકોને મતલબ માઉથ ઓફ પબ્લિસિટી જાય અને વધારે લોકો આવે, દેટ ઇઝ ટફ. એટલે એ યર ઓન યર થયું. એવું નથી કે જ્યારે સ્ટાર્ટ થયું ત્યારે એવું જ વિઝન હતું કે આટલું મોટું ઓર્ગેનાઇઝેશન થશે, બટ બધાએ પોતાની એનર્જી આપી, બધાએ પોતાના આઈડિયા શેર કર્યા, અને મેઇન તો બહુ એફર્ટ્સ લાગે કોઈ પણ આ ટાઈપની ઇવેન્ટ રન કરવામાં. ડેફિનેટલી. સો ઇટ વેન્ટ ઓન. તો વોટ્સ ધેટ સ્પેશિયલ થિંગ, એવું શું ખાસ ઇન્વિન્સિબલ તરફથી લોકોને મળે છે કે એ લોકો એમાં આટલા બધા વોલન્ટિયર્સ જોડાઈ જાય છે? બે ત્રણ આસ્પેક્ટ છે. ફર્સ્ટ થિંગ ઇઝ ધેટ કે વોલન્ટિયરિઝમ, જે ઓર્ગેનાઇઝ કરવા વાળા છે એ બધા જ યંગ એજ કોલેજ સ્ટુડન્ટ્સ છે. ફોર એન એક્ઝામ્પલ હું તમને કહું, માની લો કે મનાલીનો કોઈ સ્નો ટ્રેકિંગ કેમ્પ જઈ રહ્યો છે, એમાં 50 પાર્ટિસિપન્ટ્સ છે. એ 50 પાર્ટિસિપન્ટ્સનો ઇવેન્ટ મેનેજ કરવા માટે સાથે જે વોલન્ટિયર જવાનો છે એ પણ એમની જ એજ ગ્રુપનો હશે, મતલબ કે 18, 19, 20 વર્ષનો જ હશે. અને એ ઇવેન્ટને બેક સાઈડથી જે લોકો મેનેજ કરતા હશે, જે કંટ્રોલ કરતા હશે, જે મેનેજમેન્ટ ટીમ જે છે એ પણ એ જ એજ ગ્રુપની હશે. તો આખી જે ટીમ છે એ સેમ એજ ગ્રુપથી આવે છે. દેટ ઇઝ વન ઓફ ધી યુનિક પોઈન્ટ. સેકન્ડ, ઇન્વિન્સિબલ ઇઝ નોટ ફોર પ્રોફિટ. આમાંથી પ્રોફિટ લેવાનો કોઈ આયામ નથી. એટલા માટે શું છે કે એની જે કોસ્ટિંગ જે છે એનું એકદમ ડાઉન રહે છે, અને ડાઉન રહેવાના લીધે કોલેજિયન્સ અને જે યંગ સ્ટુડન્ટ્સ છે એને ઇઝીલી અફોર્ડ કરી શકે છે. સો દેટ ઇઝ સેકન્ડ થિંગ. અને થર્ડ, બિફોર વી ડિઝાઇન એનીથિંગ, અમે જે બેઝિક જે વસ્તુઓ છે ને એને પ્રોપરલી એ ચેક બોક્સીસ ચેક કરી દઈએ છીએ. ઇન્વિન્સિબલ તો એ ટ્રેકિંગ કેમ્પ છે, તો લોકો એ એક્સપિરિયન્સ 100% એફિશિયન્સી સાથે લે છે. જ્યારે એક્સપિરિયન્સ લે છે ત્યારે એ વસ્તુ કહી શકે. હું એક્ઝામ્પલ આપું તો પોલો ફોરેસ્ટમાં લગભગ અમદાવાદમાં રહેનારો દરેક માણસ જઈ આવ્યો છે, પણ પોલો ફોરેસ્ટમાં ટ્રેકિંગ કેટલા લોકોએ કર્યું હશે? That's a different point. That's a different aspect. એટલે કોઈ ટુરિસ્ટની નજરેથી પોલો ફોરેસ્ટ જોવું, that's a totally different thing. એટલે મારા એક ટીચર છે એવું કહેતા હતા કે સમજવું અને રિયલાઇઝ કરવું એઝ અ હ્યુજ ડિફરન્સ. એટલે પોલો ફોરેસ્ટમાં એઝ અ વિઝિટર જવું એ પોલો ફોરેસ્ટને સમજવા જેવું છે કે તમે ગયા, તમે જોયું કે અહીંયા ડેમ છે, અહીંયા મંદિર છે, અહીંયા આ છે, બટ વેન યુ એક રાત માટે તમે ત્યાં રોકાવ છો અને તમે 4-5 કલાક માટે ત્યાંથી ટ્રેક કરો છો કોઈ ટ્રેન ગાઈડ સાથે, કે જ્યાં તમને બતાવે છે કે આ છે, આના લીધે આ થયું છે, પછી આ અહીંયા આ છે, એના લીધે આ વસ્તુ થઈ છે.
તો તમે એને આખું રિયલાઇઝ કરો છો, યુ રિયલી લીવ ધેટ થિંગ. સો એ યુનિક પોઈન્ટ છે ઇન્વિન્સિબલ નો. એટલે સેમ ગોઝ વિથ એવરી લોકેશન, લાઈક સાપુતારા. તો પીપલ ગો ટુ સાપુતારા ટુ એન્જોય મોન્સૂન, પણ રેઇનકોટ પહેરીને રૂમની અંદર જ બેઠા રહીને મોન્સૂન એન્જોય ના થાય. એના માટે ચાલુ વરસાદે તમારે ટ્રેક ઉપર નીકળવું પડે. એટલે ઇન્વિન્સિબલ એ કરે છે, એટલા માટે ઇન્વિન્સિબલ એ પાર્ટમાં સક્સેસફુલ છે. ગ્રેટ. સર, તમે રિસન્ટલી કીધું કે તમે એલડી એન્જિનિયરિંગ કોલેજમાં હતા. આઈ થિંક તમે મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું, Yes. ઇફ આઈ એમ નોટ રોંગ. પેરેલલી તમે એનડીએ પણ જોઈન કર્યું. તો એલડી ટુ એનડીએ અને એનડીએ ટુ એલડી આ આખું ટ્રાન્ઝિશન શું હતું અને કઈ રીતે મેનેજ કર્યું નેશનલ તમે? ડિફેન્સ એકેડેમીની જે એક્ઝામિનેશન છે, ઘણા બધા લોકોને લગભગ એનડીએ ખ્યાલ જ હશે. ઇન્ડિયન આર્મીમાં ઓફિસર કેડર માટે, ઓફિસર કેડરમાં જોઈન થવા માટેની જે એક્ઝામિનેશન છે, એમાંની એક એક્ઝામ છે એનડીએ. એનડીએ. અને એનડીએ જે છે એ યુપીએસસી દ્વારા કન્ડક્ટ થાય છે. સો યુપીએસસી દ્વારા 10+2 ના બેઝિસ ઉપર, મતલબ કે 12th સ્ટાન્ડર્ડના બેઝિસ ઉપર ડાયરેક્ટ ક્લાસ 1 ઓફિસર માટે લેવાથી આ એકમાત્ર એક્ઝામ છે. So if someone wants to become a class 1 officer and if he is not graduate, તો NDA is the option. ઓકે. Any age limit, maximum top age limit જ 19 વર્ષ છે. You cannot give that exam after 19 years of age. કદાચ 18.5 હશે, if I am not wrong. તો 16 to 19.5 ની એજ સુધીમાં જ તમે એક્ઝામ આપી શકો છો. તો એ એનડીએની એક્ઝામ મેં મારા 12th ના મતલબ લાસ્ટ ફેઝમાં આપી, એ મારી ક્લિયર થઈ. સો આઈ વેન્ટ ટુ એનડીએ. બટ મીનવાઇલમાં મેં મારું એડમિશન એલડી એન્જિનિયરિંગમાં થઈ ગયેલું હતું. દેટ વોઝ ઇન મેકેનિકલ. ધેન આઈ વેન્ટ ટુ એનડીએ. પછી મારા અમુક ફેમિલી પ્રોબ્લેમ્સની બધી વસ્તુ હતી. સો આઈ રિઝાઇન ધેર, આઈ કેમ બેક અને આઈ રીજોઈન એલડી. ઓકે. અને મીનવાઇલ એક અધર યુનિવર્સિટીથી પણ મેં ગ્રેજ્યુએશન શરૂ કરેલું હતું. ઓકે. સો એ ગ્રેજ્યુએશન જેવું પૂરું થયું એવું જ મેં એલડીનું 5th સેમેસ્ટરથી આઈ ડિસકન્ટિન્યુડ. સો ધીસ ઇઝ હાઉ ધીસ હોલ ટ્રાન્ઝિશન વેન્ટ અપ એન્ડ ડાઉન. એન્ડ એનડીએ ના એક્સપિરિયન્સ થી તમને આમાં ઇન્ટરેસ્ટ વધારે હા, ડેવલપ થયો? માઉન્ટેન સાથે તો કનેક્શન હતું, પણ એનડીએ પછી મેં પેલો માઉન્ટેનિયરિંગ નો કોર્સ કર્યો. ધેટ વોઝ ફોર 1 month. એટલે એકચ્યુઅલી એક જસ્ટ ક્યુરિયોસિટી થી એક ક્વેશ્ચન રેઝ થાય છે. માઉન્ટેનિયરિંગ ના આખા કોર્સમાં શું હોય? એમાં કઈ કઈ એક્ટિવિટીઝ હોય? શું લર્નિંગ પ્રોસેસ હોય માઉન્ટેનિયરિંગ ના કોર્સમાં? માઉન્ટેનિયરિંગ ઇઝ કન્સિડર્ડ એઝ ફાધર ઓફ ઓલ એડવેન્ચર્સ. મોટા ભાગના જે કોઈ એડવેન્ચર છે એ માઉન્ટેન, જંગલ, રિવર આ બધી સાથે કનેક્ટેડ હોય. એટલે માઉન્ટેનિયરિંગ જે છે એમાં બહુ બધા બેઝિક સ્કિલ્સ શીખવવામાં આવે. એમાં મેઇન 3 સ્કિલ્સ છે: રોક, સ્નો અને આઈસ. તો રોક એટલે રોક ક્લાઇમ્બિંગ વગેરે ચીજો. એમાં રોપ કઈ રીતે તમે ફિક્સ કરો, એને ક્લાઇમ્બ કઈ રીતે કરવાનું, વોટ આર ધ ટેકનિક્સ, ઉતરવાની ટેકનિક્સ કઈ છે. સેકન્ડ ઇઝ સ્નો. સ્નો ક્લેડ એરિયાની અંદર તમે કઈ રીતે સર્વાઈવ કરો, એની અંદર તમે કઈ રીતે નેવિગેટ કરો. અને થર્ડ ઇઝ આઈસ. આઈસ મીન્સ ટોટલી આઈસ વોલ્સ અને એ ટાઈપના ગ્લેશિયલ ફોર્મેશન્સ હોય તો એની અંદર તમે કઈ રીતે નેવિગેટ કરો. તો ધીઝ આર 3 આસ્પેક્ટ્સ ઓફ માઉન્ટેનિયરિંગ કોર્સ. પણ એની સાથે સાથે બીજા નાના મોટા ઘણા બધા આસ્પેક્ટ જોડાયેલા છે, જેમ કે વેધર, ક્લાઉડ્સ, આ બધી વસ્તુઓ, નેવિગેશન, આ બધી વસ્તુઓ શીખવવામાં આવે. સો માઉન્ટેનિયરિંગ અને ટ્રેકિંગમાં કઈ ડિફરન્સ ખરી કે? ટ્રેકિંગ ઇઝ વન પાર્ટ ઓફ માઉન્ટેનિયરિંગ. Okay, small Yes. basic subset. Trekking is subset of mountaineering. We Okay, can then say that. got it. So sir, coming back to Invincible journey, આ આટલું જે આખી 11 years ની જર્ની હતી, તો એમાં કોઈ તમારા મેજર માઇલસ્ટોન્સ કે જે તમે શેર કરી શકો? ડેફિનેટલી. જો સૌથી મેજર માઇલસ્ટોન તો 2019 માં થયો, જ્યારે ઇન્વિન્સિબલ ઇન્ડિયાનું લાર્જેસ્ટ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝેશન બન્યું. ઓકે. એક વર્ષમાં સમવેર 27,000 લોકો એ વર્ષે કેમ્પમાં ગયા. And hence it became the largest trekking organization. એ માઇલસ્ટોન છે. જે એવોર્ડ્સ અને બધી વસ્તુ હોય એમાં જનરલી અમે અપિયર નથી થતા કે નથી અમે એપ્લાય કરતા, બીકોઝ 1-2 એવોર્ડ્સમાં વી સો કે હાઉ ઇઝ ધ પ્રોસેસ અને કઈ રીતે આખી સિસ્ટમ્સ વર્ક કરે છે. સો ઇનિશિયલી 2015-16 માં અમુક એવોર્ડ્સ અમે કેટર કર્યા હતા, એના પછી વી નેવર અપિયર ફોર એની સિલેક્શન ઓર ક્લાસિફિકેશન. વોટ એવર કેમ વી વેન્ટ વિથ ઇટ. ઓકે, બટ એક મેજર માઇલસ્ટોન, ઇન્ડિયાઝ લાર્જેસ્ટ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝેશન. એટલે આમ જોવા જઈએ તો એવા ઇનિશિયેટિવ ઇન્ટરનલી જે કહી શકે એવા માઇલસ્ટોન ઘણા બધા છે. જેમ કે વી સ્ટાર્ટેડ યુથ બ્રિગેડ, એના પછી વી કન્ડક્ટેડ માઉન્ટેનિયરિંગ એક્સપિડિશન્સ, અને અપાર્ટ ફ્રોમ ટ્રેકિંગ વી ઓલ્સો ડુ માઉન્ટેનિયરિંગ એક્સપિડિશન્સ. યંગસ્ટર્સને રિયલ એડવેન્ચરમાં પુશ કરવા માટે વી ડુ માઉન્ટેનિયરિંગ એક્સપિડિશન્સ. સો ઓલ ધીસ થિંગ્સ હેપન્ડ. ઓકે. તો સર, આખું જે આ એક્સપિડિશન્સ રન થાય છે, કોઈ ટ્રેકિંગ આખું પ્લાન થાય છે, તો
ઇન્વિન્સિબલની આખી કેટલા લોકોની ટીમ આની પાછળ વર્ક કરે છે, એના શું શું રોલ્સ હોય છે? ઇટ્સ અ હ્યુજ ટીમ. હું તમને થોડું બેઝિક સ્ટ્રક્ચર સમજાવું, ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર કઈ રીતે છે. કરન્ટલી આઈ એમ ધ મેનેજિંગ ટ્રસ્ટી and I have 2 other trustees. So we are board of trustees, we are 3 people. Apart from these 3 board of trustees, એના નીચે we have projects. તો અમારા જે ટોટલ 10 ઇનિશિયેટિવ્સ છે એ 10 અલગ અલગ પ્રોજેક્ટ્સ છે. એ જે 10 પ્રોજેક્ટ છે એ દરેકનો પ્રોજેક્ટ લીડર છે. પ્રોજેક્ટ લીડરની નીચે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ લીડર છે. આસિસ્ટન્ટ પ્રોજેક્ટ લીડરની નીચે જો એ કેમ્પસાઇટ્સ રિલેટેડ પ્રોજેક્ટ હોય તો કેમ્પસાઇટ મેનેજર છે. એની નીચે એની ટીમના કેમ્પસાઇટ કોર્ડિનેટર્સ છે. અને લાસ્ટમાં કેમ્પ વોલેન્ટિયર્સ છે કે જે લોકો કેમ્પ રન થતો હોય ત્યારે એને આખી આખી વસ્તુ જુએ. તો વી હેવ અ ટ્રેનિંગ પ્રોસેસ. કોઈ પણ માણસને ઇન્વિન્સિબલ જોઈન કરવું છે તો હી મસ્ટ અંડરગો 4 ડે ટ્રેનિંગ કેમ્પ. એક 4 દિવસનો ફિલ્ડ ટ્રેનિંગ કેમ્પ છે. વી ઓર્ગેનાઇઝ દેટ ઇન પોલો ફોરેસ્ટ. તો એ 4 દિવસનો ટ્રેનિંગ કેમ્પ કોઈ પણ માણસ અટેન્ડ કરે તો એ વોલેન્ટિયર બની શકે. તો આ રીતે 4 દિવસનો ટ્રેનિંગ કેમ્પ અટેન્ડ કર્યો હોય એવા અમારી પાસે 3400 વોલેન્ટિયર્સ છે. તો એ બધા લોકો છે જે આ આખા કોન્સેપ્ટને રન કરે છે. ફોર એની ઇનિશિયેટિવ, ફોર એની ટ્રેકિંગ પ્લાન ઓર એવરીથિંગ. યસ, વી હેવ પેડ સ્ટાફ ઓલ્સો. કારણ કે અમુક વસ્તુ છે મોનોટોનસ છે. અમુક સમય વોલેન્ટિયર્સ અવેલેબલ ના હોય, જેમ કે એક્ઝામ્સનો ટાઈમ, તો એ સમય કોઈ અવેલેબલ ના હોય. બટ એટ ધ ટાઈમ ઓફિસનું વર્ક જે છે એ મેન્ટેન થવું જોઈએ, લાઈક ટિકિટ બુકિંગ્સ, ઇન્ક્વાયરીઝ. તો આ બધી વસ્તુઓ માટે વી ઓલ્સો હેવ હાયર્ડ સ્ટાફ. પછી વોલેન્ટિયર જે છે એ એક કેમ્પમાં 1-2 વખત જતો હોય, એનાથી વધારે વખત કોઈ એકને એક ટ્રેકમાં મોટા ભાગે ના જતા હોય. અમે બીજા વોલેન્ટિયરને ચાન્સ આપવાની ટ્રાય કરીએ. એટલે ત્યાં એક માણસ એવો હોવો જોઈએ કે જે ત્યાંનો જ એક્સપિરિયન્સ્ડ હોય. વી કોલ ધીસ ફિલ્ડ સ્ટાફ. તો ફિલ્ડ સ્ટાફ પણ હાયર્ડ હોય. બાકી એવરીથિંગ ઇઝ રન બાય વોલેન્ટિયર્સ. ઇફ કોઈ વોલેન્ટિયર એઝ અ ગાઈડ તરીકે ટ્રેકમાં જાય છે તો એને કમ્પલસરી આ 4 ડેઝનો ટ્રેનિંગ કેમ્પ એટેન્ડ કરેલો હોવો જોઈએ તો જ ત્યાં જઈ શકે એઝ અ ગાઈડ તરીકે. યસ. તો એમાં શું ટ્રેનિંગ પ્રોસેસ જે આખી હોય છે, ઇફ સમવન વોન્ટ્સ ટુ જોઈન એઝ અ વોલેન્ટિયર, તો એની ટ્રેનિંગ પ્રોસેસમાં કયા કયા પાર્ટ હશે કે જેને કમ્પ્લીટ કરવા પડશે? ઇટ્સ અ વેરી રિગ્રસ ટ્રેનિંગ. આર્મી કાઇન્ડ ઓફ ઇટ્સ વેરી હાર્ડ ટ્રેનિંગ. 4 દિવસ સુધી કેટલા વાગ્યા છે એ ભૂલી જાય માણસ, એટલી હાર્ડ ટ્રેનિંગ છે. અને એ 4 દિવસમાં બધી જ બેઝિક વસ્તુઓ અમે શીખવવાની ટ્રાય કરીએ છીએ. ફર્સ્ટ વી ઇન્ટ્રોડ્યુસ ઇન્વિન્સિબલ. ઇન્વિન્સિબલની વેલ્યુઝ શું છે, ડિસિપ્લિન કઈ રીતે આપણે ફોકસ કરીએ છીએ, અને પછી કોઈ વોલેન્ટિયર છે તો એમાં કઈ ક્વોલિટીઝ આપણે એક્સપેક્ટ કરીએ છીએ, દેટ ઇઝ વોલેન્ટિયર લાઇક ક્વોલિટીઝ. એના પછી ફર્સ્ટ એડ, એના પછી બેઝિક ટેકનિકલ નોલેજ, મતલબ કે રોપ છે તો કઈ રીતે યુઝ થાય, અધર માઉન્ટેનિયરિંગ ઇક્વિપમેન્ટ છે કઈ રીતે યુઝ થાય. એના પછી કેમ્પ મેનેજમેન્ટ, મતલબ કે કેમ્પ કઈ રીતે મેનેજ કરવાનો છે. એના પછી સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ, કે સોશિયલ મીડિયા કઈ રીતે રન કરવાનું છે. સો ઓલ ધીઝ થિંગ્સ આર ડિફરન્ટ મોડ્યુલ્સ. આ બધી જ વસ્તુઓ ટ્રેનિંગ કેમ્પમાં એક સાથે મિક્સઅપ થાય. ઓકે. ધેન સર, કોઈ એક ટ્રેક કે એની ટૂર કંઈ પ્લાન થાય છે તો એમાં ફ્રોમ સ્ટાર્ટિંગ વેરી માઇનર પોઈન્ટ ટુ કમ્પ્લીટિંગ ધીસ હોલ ટ્રેક, તો કયા કયા સ્ટેપ્સ ટીમ દ્વારા લેવામાં આવે, લાઈક ફ્રોમ બુકિંગ ટુ કમિંગ બેક ટુ ધેટ પ્લેસ? આ બહુ ડિટેલ્ડ સબ્જેક્ટ છે. હું તમને થોડું બ્રીફમાં કહું. વી કોલ ધીસ કેમ્પ મેનેજમેન્ટ. જે તમે કહો છો દેટ ઇઝ અ સબ્જેક્ટ કે એને અમે કેમ્પ મેનેજમેન્ટ કહીએ છીએ. તો નોર્મલી કોઈ કેમ્પ છે એ 4 મહિના પહેલા ડિઝાઇન થાય. 4 મહિના પહેલા ડિઝાઇન થાય, એના પછી એની ડેટ્સ ડિસાઇડ થાય કે આ ડેટ્સ મૂકીએ. પછી ફિલ્ડ ટીમ વર્ક કરી અને એનું કોસ્ટિંગ ડિઝાઇન કરે કે કેટલું એનું કોસ્ટિંગ આવશે. તો એ થાય, કોસ્ટિંગ આવે, એના પછી વેબસાઇટ ઉપર એની ડેટ્સ લોન્ચ થાય. ધેન સોશિયલ મીડિયા ટીમનો રોલ આવે. એ લોકો બ્રોશર્સ ડિઝાઇન કરે, પોસ્ટર્સ ડિઝાઇન કરે, પોસ્ટર સર્ક્યુલેટ થાય, બ્રોશર્સ અપલોડ થાય, આ બધી વસ્તુઓ થાય. એના પછી ફિલ્ડ ટીમનું અને ઓફિસ ટીમનું વર્ક આવે. ઇન્ક્વાયરીઝ આવે તો એ ઓફિસ ટીમ આખી બધી વસ્તુ મેનેજ કરતી હોય. એના પછી ફિલ્ડ ટીમ, કેમ્પસાઇટ ટીમનો રોલ આવે. તો જે લોકોએ રજિસ્ટ્રેશન કર્યું હોય એ લોકો સાથે કમ્યુનિકેટ કરવાનું એનું કામ છે, એ કેમ્પસાઇટ ટીમ મેનેજ કરે. પછી જે ફિલ્ડ ઇન્સ્ટ્રક્ટર્સ છે દે લુક આફ્ટર ધ લોજિસ્ટિક્સ, અરેન્જમેન્ટ્સ ને બધી વસ્તુ જે છે એ ફિલ્ડ ટીમ જુએ. અને ફાઇનલી ફિલ્ડ ટીમ અને વોલેન્ટિયર્સ ટીમ બંને સાથે મળી અને કેમ્પને એક્ઝિક્યુટ કરે. ઓકે. સો ઇટ્સ અ લોંગ પ્રોસેસ. પછી એનો ફીડબેક થાય. તો અત્યારે ઇન્વિન્સિબલ થ્રુ કેટલા ટ્રેક્સ ઓફર થતા હશે, કોઈ રફ ફિગર? Total number of events that we designed is more than 200. Okay. But all are not Across the active at India? this. Across India. Total number of events we designed is 200. But some 26 around are active. Okay. બાકી શું છે, અપગ્રેડ કરી હોય તો we
launch it with new name. ગોટ of. ઇટ. સર તમે યુથ ડેવલપમેન્ટમાં પણ ઘણું બધું એક્ટિવલી વર્ક કરો છો. તમે ઇન્ડિયા 360ના પણ પાર્ટ હતા અને તમે આઈ થિંક રશિયા ગયા હતા વર્લ્ડ્સ yes. બિગેસ્ટ યુથ ફેસ્ટિવલમાં. તો એ આખો શું એક્સપિરિયન્સ હતો તમારો અને That ત્યાં was શું fabulous. પ્રકારનું વર્ક હતું? Fabulous experience, not because it was in Russia, but the way they manage all these activities. એક અલગ જ લેવલનું મેનેજમેન્ટ ત્યાં જોયું, મતલબ unbelievable efforts. And that event was organized by the help of 6,000 young volunteers. 6,000 volunteers engaged to do Mhm. that thing. Total number of participants હતા, that was 41,000, including Russian participants and foreign members. એમાં જે largest જે team હતી, that was India, that was 360. China was also somewhere 360, 380. બટ આટલા લોકોને એક એરપોર્ટ ઉપર રિસીવ કરવા, એ લોકોનું હોટેલ એકોમોડેશન 41,000 participants. 41,000 પીપલ જે છે, ફર્સ્ટ 31st ના આફ્ટરનૂનમાં એ લોકો આવવાના શરૂ થયા અને ફર્સ્ટના ઇવનિંગમાં એ લોકોનું ઇનોગ્રલ સેશન હતું. મતલબ કે એ પહેલા એ લોકોએ બધાનું કામ પૂરું કરી દીધું. ઇટ્સ અ હ્યુજ મેનેજરિયલ સ્ટફ, હ્યુજ સ્ટફ. 700 cameras going here and there, 700 cameras. ઓકે, અને કોઈ પણ ઇવેન્ટ પૂરી થવાના 30 મિનિટ્સની અંદર એ ઇવેન્ટની હાઇલાઇટ અમને મળતી હતી. ઓકે, ફોટોઝની બધી વસ્તુ તો એ લોકો લાઈવ એડિટ કરીને શેર કરી દેતા હતા. એન્ડ ઓલ ટોપ ક્લાસ, એવરીથિંગ ટોપ ક્લાસ. આઈ સજેસ્ટ પીપલ ટુ ગો ઇન ધી લાઈક ટેલિગ્રામ એન્ડ ચેક વર્લ્ડ યુથ ફેસ્ટિવલ 2024 and check the channel. The way they manage registration, interviews, everything they did wonderfully. એટલે બહુ જબરજસ્ત લેવલનું મેનેજમેન્ટ હતું. કોન્સેપ્ટ બહુ જબરજસ્ત, એવરીથિંગ આઈ એસ્પાયર એમ. ત્યાં આવીને ત્યાં જઈને અહીંયા આવ્યા પછી યુથ મિનિસ્ટ્રી સાથેની અમારી જે મિટિંગ હતી, એમાં અમારો જે ડાયરેક્ટ ઇનપુટ હતો ઇઝ દેટ વી શુડ ડુ સમથિંગ લાઈક દેટ. ગજબ મેનેજમેન્ટ સાથે થયેલી ઇવેન્ટ. અને સબ્જેક્ટિવ્સ, જે લોકોને સ્પેસમાં ઇન્ટરેસ્ટ છે એ લોકો સ્પેસ ટેકનોલોજી સાથે વર્ક કરે છે, જે લોકોને બીજા સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ છે એની સાથે વર્ક કરે છે. અને હ્યુજ કલ્ચરલ એક્સચેન્જ, ટેકનિકલ એક્સચેન્જ અને વેરી પરફેક્ટ યુથ ફેસ્ટિવલ. Everything was run by youth. Everything was run by youth. Everything was run by youth. And એક્ટિવિટીઝમાં તમે કીધું ટેકનિકલ, પછી એસ્ટ્રોનોમી રિગાર્ડિંગ, બટ કઈ રીતે કોઈ સેશન્સ હતા, વર્કશોપ Yes, હતી yes, yes, કે yes. There were total 800 events in 7 days. 800 events? Yes. Oh Some my parallel events happening at all the places, including cultural and all these things. So there were multiple stadiums, multiple podiums. So different things happening at different places. Okay. And the location, that is Sochi, that is in the western part of Russia. So that hosted the FIFA World Cup. So it's a very huge venue. And electric atmosphere. Like for any young people, you cannot imagine such, like I truly, when you are saying that, I like reimagining, reliving the memories that happened there. ખાસ કરીને જે એનું જે ઇનોગ્રલ સેશન જે હતું, ઇનોગ્રલ સેશન, પોપ સિંગર અને ત્યાંના ગવર્નર both are performing side by side. Okay, the governor is saying and welcoming everyone by the speech, and in the buffer the pop singer is performing. Oh. ઓકે, અને જે રીતે ટેકનોલોજીકલ અને નેક્સ્ટ જેન થિંગની થીમ સાથે એ જે આખી વસ્તુ કરેલી હતી, ઇફ યુ સે ઝેન ઝી, ઇટ ઇઝ આઉટડેટેડ. ધેટ લેવલ ઓફ વર્ક. અને ઇન્ફ્લુઅન્સ ઓફ એઆઈને ઇન્ટિગ્રેટ કરીને, આઈ એમ ટોકિંગ અબાઉટ 24, એઆઈને ઇન્ટિગ્રેટ કરીને ફ્યુચરિસ્ટિક આખું જે વિઝ્યુલાઇઝેશન એણે આપેલું હતું, હાઉ વિલ બી ફેમિલી, હાઉ વિલ બી યંગ પીપલ, અને એનું એટમોસ્ફિયર કેવું હશે, બહુ જબરજસ્ત એમણે બનાવેલું હતું. એ આઈ રિયલી સજેસ્ટ ઓડિયન્સ કે એક છે ને રશિયન વેબસાઇટ છે RUTube, જેમ યુટ્યુબ છે, દેટ ઇઝ RUTube. RUTube કહેવાય છે. એની ઉપર એનું જે ઇનોગ્રલ સેશન છે ને, Day 1, એ બધા એક વખત જોવું જોઈએ. ઇટ ઇઝ અવેલેબલ વિથ, હા, ઇટ વોઝ ઇન રશિયન, પણ તમે ટ્રાન્સક્રિપ્ટ સાથે લઈ શકો. I will also definitely watch as per you are saying. બહુ જબરજસ્ત. તો પેરેલલી ઇન ઇન્ડિયાના યુથ ડેવલપમેન્ટમાં તમને શું લાગે છે, ક્યાં આપણે લેગ બિહાઇન્ડ કરીએ બહુ છીએ? બધી જગ્યાએ
બહુ બધી જગ્યાએ. સી એ ટાઈમ લેશે, એ લાઇનઅપ સુધી જવા માટે ટાઈમ લેશે. હું વર્લ્ડ યુથ ફેસ્ટિવલને અહીંયા રેફરન્સમાં નથી લેતો કારણ કે એ રેફરન્સમાં આપણે બહુ પાછળ છીએ. હમ. હું ઓવરઓલ કહું તો ઇવન ડ્યુરિંગ ધ એનડીએ ટાઈમ હું તમને ફેક્ચ્યુઅલ ડેટા અમુક આપું તો જે રીતે યુરોપિયન કન્ટ્રીઝ એના યંગ સ્ટુડન્ટ્સને ટ્રેન કરે છે, મતલબ કે યુથ ટ્રેનિંગ પોલિસી જે છે અલગ અલગ ગવર્મેન્ટ્સની, તો જે રીતે ઇઝરાયલની છે, જે રીતે ફ્રાન્સની છે, જે રીતે જર્મનીની છે, જે રીતે યુએસની છે, એની સામે આપણી પોલિસી એટલી ઇફેક્ટિવ અને ઇમ્પ્લિકેબલ નથી. એ લોકો બહુ ઇફેક્ટિવલી વર્ક કરે છે. કદાચ એમની પોપ્યુલેશન એટલી ઓછી છે, બટ એટલીસ્ટ વર્ષે 1000 લોકો માટે તો આપણે કરી શકવા જોઈએ એ વસ્તુ. સમજો છો? હું તમને મતલબ ઇન્વિન્સિબલના પર્સપેક્ટિવથી કહું, વેસ્ટ યુરોપિયન કન્ટ્રીઝમાં સ્કાઉટ્સ એન્ડ ગાઈડ કરીને ઓર્ગેનાઇઝેશન ચાલે છે. અમેરિકામાં અમેરિકન કેમ્પિંગ એસોસિએશન એક ઓર્ગેનાઇઝેશન છે. તો ત્યાંના 6-7 ગ્રેડ એટલે કે 12 વર્ષથી 14 વર્ષની એજના સ્ટુડન્ટ્સ માટે આઉટડોર કેમ્પિંગ ઇઝ અ મેન્ડેટરી સ્ટફ. કેમ્પિંગ માટે એ લોકો મેન્ડેટરીલી જાય છે. હવે આપણા માટે કોઈ પોલો ફોરેસ્ટની કોઈ સ્કૂલની એક દિવસની ટ્રીપ થાય તો દેટ ઇઝ પિકનિક. ફોર ધેમ ઇટ ઇઝ નોટ પિકનિક. ફોર ધેમ ઇટ ઇઝ અ આઉટડોર લર્નિંગ એક્સપિરિયન્સ ભાઈ. અને એ એટલી ડિટેલમાં ડિઝાઇન થયેલો છે કે એ છોકરો બહાર જશે, પોતાનો ટેન્ટ પોતાની રીતે લગાવશે, પોતાનું બેડિંગ પોતાની રીતે લગાવશે, તો એ કઈ રીતે એનામાં કઈ કઈ સ્કિલ્સ ડેવલપ થશે, ધેટ ઇઝ ધ સાયન્સ. તો એ કઈ વસ્તુ આપણે નથી કરી રહ્યા. તો કરિયરના પર્સપેક્ટિવથી જોવા જઈએ કે આ રીતે ટ્રેનિંગના પર્સપેક્ટિવથી જોવા જઈએ, દેર આર સો મેની થિંગ્સ કે જ્યાં ઇન્ડિયન પોલિસી ઇઝ લેગિંગ. એના પર વર્ક કરવું જોઈએ. તો તમે કીધું યુરોપિયન નેશન્સની જે પોલિસી છે, તો એ અપાર્ટ ફ્રોમ ધીસ કમ્પલસરી ટ્રેકિંગ કાઇન્ડ ઓફ એક્ટિવિટીઝ બીજી કઈ કઈ પોલિસીઝ જે છે જે આપણે ઇમ્પ્લિમેન્ટ કરવી જોઈએ અહીંયા? જો બધાનું આપણે કોપી ના કરી શકીએ, બીકોઝ આપણી પાસે આપણા સોશિયલ સર્કમસ્ટન્સીસ એમના કરતા ડિફરન્ટ છે. હા, ઓફકોર્સ. સમજણ? અમુક વસ્તુઓ છે ગવર્મેન્ટ હમણાં લાગુ કરી છે, જેમ કે મેન્ડેટરી ઇન્ટર્નશિપના ને એ જે વસ્તુઓ જે આવી છે, દેટ ઇઝ વેરી હેલ્પફુલ. અને જો એ જસ્ટ ઓન પેપર ના રહે તો ઇટ ઇઝ વેરી ગુડ. હું તમને થોડી વારમાં એક જીટીયુ સાથેનો એક્સપિરિયન્સ કહીશ, કઈ રીતે બધું ઓન પેપર રહી જાય. તો એ બધી વસ્તુ ઇમ્પ્લિમેન્ટ થઈ શકે. ઇઝરાયલનો જે એક મેજર પાર્ટ જે છે ને, એ એમની 2 વર્ષની મેન્ડેટરી મિલિટરી ટ્રેનિંગ છે. ત્યાં કોઈ પણ ગ્રેજ્યુએટ થાય પછી એને જો પોસ્ટ ગ્રેજ્યુએટ કરવું હોય તો હી કેન કન્ટિન્યુ, બટ ઇફ હી ડુ નોટ વોન્ટ ટુ કન્ટિન્યુ ધ એજ્યુકેશન તો 18 months કે 24 months એને મેન્ડેટરીલી મિલિટરી સર્વિસ આપવી પડે. કારણ કે ઇઝરાયલ છે ને દુશ્મન એટલા છે અને એની પોપ્યુલેશન બહુ ઓછી છે. સો મિલિટરી સર્વિસ ઇઝ મેન્ડેટરી ફોર એવરી યંગ પીપલ. સો એ જે ટાઈમ જે છે 1.5-2 વર્ષનો ટાઈમ, એમાં જે માણસ જે શીખે છે દેટ ઇઝ લાઈફ લોંગ લેસન. ઓકે, ધેટ્સ વાય એમના લોકોનું જે સ્પિરિટ છે એ નેક્સ્ટ લેવલ છે પોતાના નેશન માટે. દેટ ઇઝ ઓલવેઝ હાઈ. બટ જે ડિઝાઇન થિંકિંગ છે, આપણે અહીંયા કોઈ પણ ફિલ્ડની અંદર કોઈ પણ માણસ બિઝનેસ પણ કરતો હોય ને, ઇવન બિઝનેસમેન હોય ને, તો પણ એનું ડિઝાઇન થિંકિંગ ના હોય. ડિઝાઇન થિંકિંગ ઇઝ અ સબ્જેક્ટ. અને ડિઝાઇન થિંકિંગ એટલે કોઈ સ્પેસિફિક સબ્જેક્ટ માટે તમે વિચારો છો તો યુ થિંક ટુ ધ પોઈન્ટ. અહીંયા કોઈ બિઝનેસ કરતો હોય તેને 1000 ટાઈપના એને મેન્ટલ રપ્ચર્સ હોય વચ્ચે, સ્પીડ બ્રેકર્સ હોય, જે એના યુથમાં નથી. ઇવન એ ફોકસ જ એટલું ના કરી શકે. અત્યારે ઇન્ડિયાની અંદર કોઈ પણ નવો એન્ટરપ્રેન્યોર વેબસાઇટ બનાવવી હોય તો સૌથી પહેલા એ યા તો જોશે વર્ડપ્રેસ યા તો જોશે વિક્સ. વિક્સ ઇઝ અ ઇઝરાયલી કંપની. ઓકે, વેરી ફ્યુ પીપલ નો અબાઉટ વિક્સ. મેં બહુ બધી વેબસાઇટ્સ મારી જરૂર કોઈ પણ પ્રોજેક્ટની બનાવવાની હોય, ઇટ ઇઝ પ્લગ એન્ડ પ્લે, વેરી ઇઝી. મેં બનાવી દીધેલી છે. બટ થિંગ ઇઝ ધેટ કે ઇઝરાયલ ઇઝ સ્મોલર દેન કચ્છ. ઓકે, બટ ઇન્ડિયાની 50% વેબસાઇટ એ બનાવે છે. હા. તો યુ સી ધ ઇમ્પ્લિમેન્ટેશન. રાઈટ. ધીસ ઇઝ ડેવલપમેન્ટ. સર, સ્ટુડન્ટ માટે આઉટડોર એક્ટિવિટીઝ એન્ડ ટ્રેકિંગ જે છે, તો એ એના પોતાનું ડેવલપમેન્ટમાં કઈ રીતે હેલ્પફુલ થઈ શકે છે? બહુ બધી રીતે હેલ્પફુલ થઈ શકે. અને 5 વર્ષમાં તો આઈ એમ નોટ કિડિંગ જેન્ઝીસ, બટ 5 વર્ષમાં તો એવી સિચ્યુએશન આવી જશે કે આ વસ્તુ ક્યાંક ને ક્યાંક મેન્ડેટરી કરવી પડશે ફોર મેન્ટલ બેલેન્સિંગ. કારણ કે વિથ યુઝ ઓફ એઆઈ, ધ યુઝ ઓફ જે અવેલેબલ રિસોર્સિસ જે છે એ એટલા છે કે જે ડિસ્ટર્બન્સીસ જે છે એ હદ બહાર વધશે. અત્યારના એક્ઝિસ્ટિંગ ટાઈમની હું તમને વાત કરું તો કેમ્પિંગ કેન હેલ્પ ઇન એન નંબર ઓફ આસ્પેક્ટ્સ. સૌથી પહેલું તો ઇટ કનેક્ટ્સ યુ વિથ નેચર.
એ નેચર સાથે, નેચરની જે એનર્જી જે છે એની સાથે તમને ડાયરેક્ટલી કનેક્ટ કરે છે. વેન યુ કનેક્ટ વિથ નેચર તો ઓટોમેટિકલી તમારી હેલ્થ, તમારું વેલબિંગ, આ બધી જ વસ્તુઓ જે છે એ એક વસ્તુ સાથે સિંક થતું થાય. તમે એક રિસ્પોન્સિબલ બિહેવિયર કરતા થાવ, તમે એક ટીમ સાથે રહેતા થાવ, તમારી જે ડિપેન્ડન્સી છે ટેકનોલોજી ઉપરની એ ઓછી થાય. તમારો એક આસ્પેક્ટ બનતો થાય કે ટેકનોલોજી ઇઝ ફોર યોર યુઝ. રાઇટ નાઉ ઇટ ઇઝ રિવર્સિંગ. ટેકનોલોજી ઇઝ એકચ્યુઅલી યુઝિંગ યંગ પીપલ. યસ. તો એ વસ્તુ છે એ રિવર્ટ થાય. ઓકે, એટલે અમુક વસ્તુઓ છે એ યંગ એજમાં ડાયરેક્ટલી રિયલાઇઝ થવી અઘરી છે. બટ એક વખત હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ થાય અને પછી એને ખબર પડે કે ફરીથી ક્યારે પણ હાર્ટ એટેક આવી શકે અને આઈ વિલ બી ગોન. એટ ધ ટાઈમ એ આસ્પેક્ટ્સ વિચારે કે વોટ આર, કઈ કઈ વસ્તુઓ છે જેના લીધે આ થયું. તો એને ખ્યાલ આવે કે હું જે રીતે વર્ક કરું છું એ પ્રોબ્લેમ છે, હું જે ખાઉં પીવું છું એ પ્રોબ્લેમ છે, બરાબર. હું જે એટમોસ્ફિયરમાં રહું છું, એટમોસ્ફિયર મતલબ કે બંધ ઓફિસ, આર્ટિફિશિયલ લાઇટ, એસી નો ફ્લો અને 24 કલાક માણસ એની અંદર છે, ઇટ્સ અ પ્રોબ્લેમ. તો એ બહાર નેચરમાં જશે, એની સાથે કનેક્ટ થશે, ત્યારે એને આ બધી વસ્તુ રિયલાઇઝ થશે. સો ડાયરેક્ટ માર્કર્સ, આ બધી વસ્તુ એવી છે ને કે જેના ઇમોશનલ માર્કર્સ ડાયરેક્ટલી આપવા અઘરું છે, પણ ડેફિનેટલી માણસ બહાર જાય તો આ વસ્તુને ફીલ કરી શકે. ડુ યુ થિંક પીપલ હેવ અવેરનેસ રિગાર્ડિંગ ધીસ થિંગ્સ? યસ. અત્યારે આપણે ટ્રાન્ઝિશન ફેઝમાં છીએ. ટ્રાન્ઝિશન ફેઝ એટલે આજથી 20 વર્ષ પહેલા દરેક યંગ પીપલનું પોકેટ મની એટલું નહોતું કે 2 દિવસ માટે કોઈ જગ્યાએ ફરવા જઈ શકે. 20 વર્ષ પહેલા નહોતું. અત્યારે આપણે ટ્રાન્ઝિશન ફેઝમાં છીએ. એટલે આપણે જસ્ટ એ ફેઝમાંથી અહીંયા આવ્યા છીએ. એટલે અત્યારે છે ને વી આર નોટ લુકિંગ ફોર સચ એક્સપિરિયન્સીસ. અત્યારે વી આર લુકિંગ ફોર લેઝર્સ, ફેસિલિટીઝ. કારણ કે નવું કેશ આવેલું છે. હા, સમજાવ છો? પોકેટ મની જે છે એ નવું આવેલું છે. સો વી આર સ્ટીલ મટીરિયલિસ્ટિક. યસ. ઓકે, એટલે નેચર સાથે કનેક્ટ કરવું ને, ધેટ ઇઝ વન સ્ટેપ આફ્ટર ધીસ. ઓકે. તમે અત્યારે યુએસ ની અંદર જાઓ તો going into a leisure hotel and going in a nature's vacation is costly. Leisure hotel is not costly because there is nothing to serve. They just give you stay and food. Rest is on you. But you go on nature's vacation કે જ્યાં તમને આઉટડોરમાં પણ લઈ જવાના છે, તમને સેફ પણ રાખવાના છે, and it requires a lot of efforts. ઓકે, બટ ઇન્વિન્સિબલ ના આવતા ગુજરાતના અને ઇન્ડિયાના માર્કેટમાં આ ચેનલ આપણે ઉલટી કરી દીધી છે. હું તમને એક્ઝામ્પલ આપું. આઈ વિલ નોટ કોટ એની કંપનીઝ નેમ. 2014માં જ્યારે ઇન્વિન્સિબલે સૌથી પહેલી વખત ડેલહાઉસીનો સ્નો ટ્રેક લોન્ચ કર્યો ત્યારે આપણી ફીસ હતી 5250 ફોર 8 days અહેમદાબાદ ટુ અહેમદાબાદ, ઇન્ક્લુડિંગ ટ્રાવેલ, ફૂડ, સ્ટે, એક્ટિવિટીઝ, એવરીથિંગ. એટ ધ ટાઈમ જે મિનિમમ ફીસ હતી ત્યાં નરંગપુરા સાઈડે જ એ કંપની છે, વેરી એસ્ટાબ્લિશ નેમ ઇન સ્કૂલ્સ એન્ડ કોલેજ કેમ્પિંગ, દેટ વોઝ 12,800 પ્લસ જીએસટી. ઓકે, મોર ધેન ડબલ. પહેલા જ વર્ષે એમણે ફીસ ઓછી કરીને 9,800 કરી. પહેલા જ વર્ષે. આજે આટલા ટાઈમ પછી પણ ઇન્વિન્સિબલની ફીસ છે દેટ ઇઝ 7,300. ઇન 11 years we reached from 5,200 to 7,300. That is where management comes in. સમજો છો? એક્સપિરિયન્સીસ એનો એ છે. હા, એક્સપિરિયન્સમાં કે ફેસિલિટીઝમાં કંઈ કટ નથી કર્યો. બટ એ ફીસ જે છે ને એને આપણે કન્ટેન કરી છે. તો એ 7,300 છે, એ 7,300 જ છે. સમજો છો? તો એ ચેનલ અત્યારે ઉલટી થઈ ગઈ છે. અત્યારે ડેલહાઉસી કોઈ સારી હોટલમાં તમે સ્ટે લેતા હોય તો પર નાઇટ ઇટ ઇઝ 7,000-8,000. બટ ઇન ધ સેમ અમાઉન્ટ ધીસ પીપલ આર ટેકિંગ એક્સપિરિયન્સ ફોર 8 days. અને કદાચ ડેલહાઉસીને એ પહેલા લોકો કરતા વધારે સારી રીતે એન્જોય કરે છે અને એક્સપિરિયન્સ કરે છે, 1000 વસ્તુઓ શીખે છે. અને કદાચ એ લોકો 7,000-8,000 ના રેટમાં જે રૂમમાં રહે છે અને ત્યાં જે જમે છે એના કરતા વધારે સારું જમે છે કદાચ. બરાબર, મે બી નોટ ઇન ધેટ મેનર કે એટલું સજાવીને કદાચ નહીં આવતું હોય, બટ ધેટ ઇઝ પાર્ટ ઓફ ધ એક્સપિરિયન્સ. રાઈટ.
સર તમે જે કીધું કે કઈ કઈ વસ્તુ યુથ શીખી શકે, લાઈક નેચર સાથે કનેક્ટ થવું એન્ડ ઓલ ધેટ સ્ટફ, તો ફ્રોમ ધીસ કાઇન્ડ ઓફ એક્ટિવિટીઝ મેનેજમેન્ટ લેસન્સ પણ ઘણા બધા શીખવા મળતા હોય છે, આઈ બિલીવ ધેટ. તો ઈ કયા કયા લેસન્સ? હું તો મજાકમાં ઘણી વખત એવું કહું છું કે ટ્રેકિંગ કેમ્પ છે ને એ આર્ટિફિશિયલી ક્રિએટેડ પ્રોબ્લેમ છે. કોઈ પણ યંગ પર્સન કોઈ પ્રોબ્લેમમાંથી પાસ થાય ત્યારે એની અંદર નવી ક્વોલિટીઝ ડેવલપ થાય. નોટ હેનરી ફોર્ડ, આરબ એક શેખ હતા, કિંગ હતા, એમનું એક સ્ટેટમેન્ટ છે કે માય ફાધર રેન ધી કેમલ કાર્ટ. એના ફાધર જે છે એ કેમલ કાર્ટમાં ટ્રાવેલ કરતા હતા. આઈ ટ્રાવેલ્ડ ઇન ટોયોટા. માય સન ઇઝ ટ્રાવેલ ઇન જી વેગન, બટ હિઝ સન વિલ બી ટ્રાવેલિંગ ઇન ટોયોટા ઇન કેમલ કાર્ટ. એ શું વસ્તુ આખી રિફ્લેક્ટ કરે છે? હમણાં વિકાસ દિવ્ય કીર્તિ જે દ્રષ્ટિ આઈએએસ ના ફાઉન્ડર છે, એમની પણ એક સરસ વસ્તુ હતી કે જેટલા આપણે ઘસાઈએ, જેટલા આપણે એક્સપિરિયન્સીસ લઈએ, જેટલી સ્ટ્રગલ કરીએ, એટલા આપણા ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર ગ્રોથ અને સક્સેસના ચાન્સ વધી જાય છે. તો અત્યારની જે જનરેશન છે જેને બધી જ વસ્તુ રેડીમેડ મળે છે, તો વી આર ક્રિએટિંગ અ વીકર જનરેશન. ધેટ ઇઝ ફોર શ્યોર. ધીસ ઇઝ વોટ વિકાસ દિવ્ય કીર્તિ ઇઝ સેઇંગ વિથ ધ સ્ટેટિસ્ટિક્સ. ઓકે, તો આ ફેક્ટ છે જ. હવે આ સિચ્યુએશનમાં તમે શું કરી શકો? તમે અત્યારે કોઈ પણ પેરેન્ટ છે એ એના છોકરાને એક ટાઈમ ભૂખો રાખી શકશે? એ કદાચ રહ્યો હશે, પણ એના છોકરાને રાખી શકશે? નહીં રાખે. એના છોકરાનો ફોન કદાચ એની સ્ક્રીન તૂટી ગઈ તો 15 દિવસ કે 1 મહિનો જ્યાં સુધી પૈસાની વ્યવસ્થા ના થાય ત્યાં સુધી એના છોકરાને ફોન વગર રાખી શકશે? નહીં રાખી શકે. એનો મતલબ કે તમે કોઈ પણ અનઇઝી કહી શકાય એવી સિચ્યુએશનમાં છોકરાને મૂકી જ નથી રહ્યા. અને જો એ અનઇઝી સિચ્યુએશનમાં નહીં રહે તો બહુ બધી વસ્તુઓ એવી છે કે જે લર્નિંગ્સ છે એ સ્કીપ થઈ જશે. સો માય સજેશન ટુ ધીસ જનરેશન ઇઝ ધેટ કે આ એડવેન્ચર કેમ્પ છે ને એ આર્ટિફિશિયલી કંટ્રોલ્ડ પ્રોબ્લેમ છે, કે જ્યાં રિસ્ક ફેક્ટર છે ને એ સમ હાઉ કંટ્રોલ્ડ છે. વી આર પુશિંગ ધીસ યંગ પીપલ ઇન ટુ ધીસ પ્રોબ્લેમ. અને એ જ્યારે પ્રોબ્લેમમાંથી બહાર નીકળશે ત્યારે કંઈક ને કંઈક નવી વસ્તુ શીખશે. જ્યારે એડવર્સ કન્ડિશનમાં રહેશે, જ્યારે એની પાસે કોઈ ઓપ્શન નહીં હોય, જ્યારે એને એ વસ્તુ સમજાશે કે મની ઇઝ નોટ એવરીથિંગ. ફોર એન એક્ઝામ્પલ, ભૃગુ લેકના ટ્રેક ઉપર માણસ ગયેલો હોય અને સપોઝ એ સોક્સ લેવાનું ભૂલી ગયો, સોક્સ પેક કરવાનું ભૂલી ગયો. ઓકે, ત્યાં એ 1 કરોડ રૂપિયા આપે તો પણ સોક્સ ના મળે. સમજો છો ને? ઇટ ઇઝ નોટ અવેલેબલ, સિમ્પલી પોસિબલ જ નહીં. હા, તો આ વસ્તુઓ છે કે જે એને ત્યારે શીખવા મળશે કે જ્યારે એ આ આર્ટિફિશિયલ પ્રોબ્લેમની અંદર જશે. So can we say that adventurous activities are helping in to shape your character, discipline, self-confidence? મલ્ટિપલ થિંગ્સ. સૌથી વધારે ઇફેક્ટિવ છે દેટ ઇઝ કનેક્શન વિથ નેચર. સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ. સેકન્ડ ઇઝ પર્સનાલિટી ડેવલપમેન્ટ. એ 4 લોકો સાથે રૂમ શેર કરીને રહેશે કે જ્યારે ઇન્ટરનેટ નહીં હોય, મોબાઈલ નહીં ચાલતો હોય, સમજો છો? વેધર જે છે એ પ્લીઝિંગ નહીં હોય. વોટ આઈ મીન ટુ પ્લીઝિંગ ઇઝ ધેટ કે કોઈ રૂમની અંદર એસીની અંદર બેઠેલા છે, ટેમ્પરેચર 23-24, ઇટ ઇઝ પરફેક્ટલી કમ્ફર્ટેબલ. બટ યા તો એ બહુ વધારે છે ટેમ્પરેચર, યા તો એ બહુ ઓછું છે, ઓર ધી એટમોસ્ફિયર ઇઝ વેરી હ્યુમિડ. તો એ કઈ રીતે રિએક્ટ કરશે? એની સાથે નોર્મલસી કઈ રીતે લાવશે? જ્યારે એવરીથિંગ ઇઝ નોટ વર્કિંગ વેલ તો એ કઈ રીતે પોતાની જાતને કંટ્રોલ કરશે? ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે દરેક સિચ્યુએશનમાં કઈ રીતે તમે સ્ટેબિલિટી સાથે રિએક્ટ કરી શકો અને રહી શકો, એ તમને ખાસ તો શીખવા મળે છે. બિલકુલ. તો ઇફ સમવન વોન્ટ્સ ટુ ડુ અ ટ્રેક, હાઉ મચ ફિઝિકલ ફિટનેસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ધેમ? ટેકનિકલી તો કોઈ મોટા ટ્રેકમાં જતા હોય તો 4 વીક પહેલા એને નોર્મલ વોકિંગ એવું શરૂ કરવું જોઈએ. પણ અત્યારના જે બિગનર લેવલના ટ્રેક છે એ જનરલી કોઈ પણ ફિટ પર્સન છે એ વિધાઉટ પ્રેક્ટિસ આવે તો પણ કરી શકે. બટ અમે હંમેશા સજેસ્ટ કરીએ કે થોડું વર્કઆઉટ કરીને આવે તો એની ફિઝિકલ ફિટનેસ પણ સારી રહે. બહુ બધા લોકો અનફિટ પણ આવતા હોય છે, અનફોર્ચ્યુનેટલી. લોકોને ગાઈડ કરીએ છીએ છતાં પણ એ લોકો અનફિટ હોય છે. બટ લેટ અસ સી શું થઈ શકે એમાં. અપાર્ટ ફ્રોમ ધીસ ટ્રેકિંગ એન્ડ એડવેન્ચરસ એક્ટિવિટીઝ, સો ઇન્વિન્સિબલની બીજી કઈ કઈ એક્ટિવિટીઝ ઓર ઇનિશિયેટિવ પેરેલલી રન થાય છે? લાઈક તમે કીધું 10 અલગ અલગ પ્રોજેક્ટ્સ છે, તો એ શું છે? ઇન્વિન્સિબલ છે ટ્રેકિંગના લીધે ફેમસ છે. ઓકે, એટલે બહુ બધા લોકોને એના ટ્રેકિંગ રિલેટેડ એક્ટિવિટીઝનો જ ખ્યાલ હોય છે.
હું તમને બ્રીફલી બધા જ પ્રોજેક્ટ્સ કહું. યુથ બ્રિગેડ કરીને એક પ્રોજેક્ટ છે. ગુજરાતની અંદર ખાલી 2% કોલેજીસમાં જ એનસીસી કે એનએસએસ છે. તો એનસીસી એનએસએસ એવી વસ્તુ છે કે જે પર્સનાલિટી ડેવલપમેન્ટ માટેનો બહુ મેજર રોલ પ્લે કરે છે. ઓકે, પણ આપણે ત્યાં બધે વસ્તુ નથી. તો વી ટ્રાય ટુ ઇમ્પ્લિમેન્ટ યુથ બ્રિગેડ ઇન વેરિયસ ઇન્સ્ટિટ્યૂટ્સ. તો એનું કામ છે બધી ઇન્સ્ટિટ્યૂટ્સની અંદર એ જ ટાઈપની ટ્રેનિંગ પ્રોવાઈડ કરવાનું. તો અત્યારે 33 કોલેજીસમાં ચાલુ છે. The same which is run by NSS or NCC. હા, સિમિલર કાઇન્ડ ઓફ એક્ટિવિટીઝ ઇન્ક્લુડિંગ રાઇફલ શૂટિંગ. કે તો એ વસ્તુ અમે કરી રહ્યા છીએ. તો દેટ ઇઝ ઇન યુથ બ્રિગેડ. પછી એન્જિનિયરિંગ કોલેજીસની અંદર અમે એક નેચર ક્લબ એસ્ટાબ્લિશ કરીએ છીએ, જેથી કરીને જે એન્જિનિયર્સ પ્રોડ્યુસ થાય એ લોકો એક એન્વાયરમેન્ટલ રિસ્પોન્સિબિલિટી સાથે બહાર આવે. તો એ એડવાનેચર કરીને છે. એના અંડરમાં હેરિટેજ વોક પણ થાય છે. તમને કદાચ ખ્યાલ હશે, વારસો અમદાવાદ હેરિટેજ વોક એ ઇન્વિન્સિબલ કરાવી રહ્યું છે. ઓકે, તો એ એનો પાર્ટ છે. પછી એક છે પ્રોજેક્ટ ઓરાયન. પ્રોજેક્ટ ઓરાયન જે છે એ એસ્ટ્રોનોમી માટે વર્ક કરે છે. એટલે યંગ પીપલની અંદર એસ્ટ્રોનોમી એઝ અ પોટેન્શિયલ હોબી તરીકે ડેવલપ થાય એના માટેનું આ વર્ક છે. પછી એક અનટચ ગુજરાત કરીને પ્રોજેક્ટ છે. ગુજરાતની પોપ્યુલર પ્લેસીસ છે એના ઉપરના યુટ્યુબ વિડીયોઝ અને રીલ્સ ને બધી વસ્તુ એ લોકો ક્રિએટ કરીને, મતલબ એ ડેસ્ટિનેશનને પ્રમોટ કરવા ઉપર કામ કરી રહ્યા છે. એક રૌદ્ર કરીને ઇનિશિયેટિવ છે. માઉન્ટેનિયરિંગ એક્સપિડિશન્સ બહુ મોંઘા, મતલબ કોસ્ટલી વસ્તુ છે, દરેક યંગસ્ટર એને ના કરી શકે. તો ઇન્વિન્સિબલ શું કરે છે, સૌથી પહેલાં તો 50% સ્પોન્સર ડાયરેક્ટ કરી દે છે જે લોકો જવા માંગતા હોય, અને બાકીના 50% માટે એને ટ્રેન કરે છે કે હાઉ યુ કેન રેઝ ધ સ્પોન્સરશિપ, હાઉ યુ કેન ડુ ધ ક્રાઉડ ફંડિંગ, અને એની ફિઝિકલ ટ્રેનિંગ પણ ઇન્વિન્સિબલ કરાવે છે. એટલે એને કમ્પ્લીટલી પ્રિપેર કરી અને એને એક્સપિડિશન માટે મોકલે છે. any eligibility criteria કે એનીવન કેન ગો, for mountain, any young people can go. નહીં, for 50% waiver by 50% sponsorship is for everyone. Okay, 50% or 25% is for everyone. For Invincibles volunteer it is 75%. તો એને જસ્ટ 25% જ રેઝ કરવાનો થાય. સર, મેં ચેક કર્યું છે ઇન્વિન્સિબલ ના અલગ અલગ ઇનિશિયેટિવ્સમાં. એમાં એક નો ડ્રગ કેમ્પેઇન મેં નામ સાંભળ્યું. તો એ આખું શું એક્ટિવિટી રન થાય છે અને એની પાછળનો મોટો શું છે? અમારો એક પ્રોજેક્ટ છે દેટ ઇઝ ફિટ જેન. ફિટ જેન મીન ફિટ જનરેશન. એના અંડરમાં નો ડ્રગ્સ કેમ્પેઇન છે. સો નો ડ્રગ્સ કેમ્પેઇન છે ને એ બહુ મોટો પ્રોબ્લેમ છે. ડ્રગ પ્રોબ્લેમ એક એવી વસ્તુ છે, હું તમને સિમ્પલ એક્ઝામ્પલથી સમજાવું. 1-2 કેસ સ્ટડીઝ પણ છે, હું તમને કહીશ તો ઇટ વિલ બી રિયલી મૂવિંગ. કોઈ એક ગામડું છે, માની લો કે એની પોપ્યુલેશન 2000 છે. 2000ની પોપ્યુલેશનમાં માની લો કે 50 લોકો છે જે દારૂડિયા છે, પ્યોર આલ્કોહોલિક. તો આજુબાજુના બધા ગામમાં ખબર પડશે કે આ ગામની અંદર 50 દારૂડિયા છે. પણ એ સેમ ગામની અંદર જો 50 લોકો ડ્રગ એડિક્ટ હશે ને તો ખબર નહીં પડે. હું એ વસ્તુ કહેવા માંગુ છું કે ડ્રગ જે છે ને એ દારૂ કરતા ક્યાંય વધારે ખતરનાક અને ફેટલ વસ્તુ છે. બટ એના ઇનિશિયલ સિમ્ટમ્સ જે છે એ દીમક જેવા છે. જેમ ઉદય હોય, આખું વુડ ખતમ થઈ જાય પછી તમને બહાર દેખાય. બહાર દેખાય અને ઇફ યુ ટ્રાય ટુ ચેક તો એ ખતમ થઈ ગયું હોય પૂરું. સો સિમિલર કાઇન્ડ ઓફ થિંગ ઇઝ ધેર. તો ડ્રગનો પ્રોબ્લેમ છે ને બહુ એટલે બહુ સિરિયસ કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ છે. એટલે એનું આખું મેથોડોલોજી સમજવાની આપણે ટ્રાય કરીએ ને તો કેવું છે કે મલ્ટિપલ આસ્પેક્ટ્સ છે. અમુક એમાં જોઈન થતા હોય નોવેલ્ટી સિકિંગને લીધે, કુલ દેખાવા માટે કે નવું કંઈક ટ્રાય કરવા માટે. અને સેકન્ડ હોય પિયર પ્રેશર. પિયર પ્રેશર એટલે એનો સિનિયર કરતો હોય અને કે એની આજુબાજુના લોકો કરતા હોય અને એ આને બાકાત રાખતા હોય, એટલે એમની કેડરમાં જોઈન થવા માટે આ માણસ કરે. સો ધીસ ઇઝ હાઉ ઇટ વર્ક્સ. તો આપણે નો ડ્રગ કેમ્પેઇનમાં એવી કઈ કઈ એક્ટિવિટીઝ છે જેનાથી આનો ઇમ્પેક્ટ ઓછો કરી શકાય? નો ડ્રગ, જો ડ્રગના પ્રોબ્લેમ સામે લડવા માટે ગવર્મેન્ટ 3 એંગલથી વર્ક કરે છે. સપ્લાય રિડક્શન, ડિમાન્ડ રિડક્શન અને હાર્મ રિડક્શન. સપ્લાય રિડક્શન એટલે જ્યાંથી ડ્રગ આવે છે એની ઉપર ક્રેકડાઉન કરીને એને કંટ્રોલમાં લાવવું. ડિમાન્ડ રિડક્શન એટલે જ્યાંથી ડિમાન્ડ ઊભી થાય છે એને કંટ્રોલ કરવું. અને હાર્મ રિડક્શન એટલે જે ઓલરેડી એડિક્ટ થઈ ગયો છે એને સોસાયટીની અંદર રીઇન્સ્ટોલ કરવો, ડી એડિક્શન કરાવીને એને પાછો લાવવો. આ 3 અલગ અલગ આસ્પેક્ટ છે. વી આર વર્કિંગ ઇન ડિમાન્ડ રિડક્શન.
આપણું કામ છે એ ડિમાન્ડ ઓછી કરવા માટેનું છે. પણ ડ્રગના પ્રોબ્લેમમાં કેવું છે એનું હું તમને, જેને ડ્રગ ટ્રેપ કહેવામાં આવે હું તમને શોર્ટમાં સમજાવું. 85% કેસમાં ડ્રગનો પહેલો ડોઝ જે છે એ ફ્રી ઓફર થાય. ઓકે. 85% કેસ. અને એ ઓફર કરનારો એનો નજીકનો કોઈ ફ્રેન્ડ કે એનો કઝિન કે એનો કોઈ કલીગ કે ફેમિલીનો કોઈ માણસ હોય. હે ને? ધીસ ઇઝ નોટ માય સ્ટેટમેન્ટ. નેશનલ ડ્રગ રિપોર્ટ 2019 માં જે ગવર્મેન્ટે લોન્ચ કર્યો, ગવર્મેન્ટ ઇઝ એક્સેપ્ટિંગ ધીસ થિંગ. તો જ્યારે કોઈ પણ માણસ આના સાથે કનેક્ટ થાય છે, પહેલી વખત એને ડોઝ મળે છે, એટલે પ્લાન્ટ બેઝ ડ્રગ હોય મોટા ભાગે, જેને આપણે કેનેબિસ કહીએ કે ગાંજો કહીએ. જ્યારે કોઈ પણ માણસ ડ્રગ લે તો 1 અઠવાડિયાની અંદર, ઇન 7 days ટાઈમ, 80% ચાન્સ છે કે એને લેવાની ફરીથી ઈચ્છા થાય. પછી લે ના લે અલગ વસ્તુ છે, બટ 80% ચાન્સ છે કે ફરીથી એને લેવાની ઈચ્છા થાય. હવે જો એ લેવાની ઈચ્છા થાય અને જો એ ફરીથી લે, ધેન સાયકલ સ્ટાર્ટ્સ. પછી એ ટાઈમ 1 વીકથી જે છે અઠવાડિયામાં 2 વખત થાય, પછી અઠવાડિયામાં 3 વખત થાય, પછી અલ્ટરનેટ ડે થાય, પછી ડેઈલી થાય, પછી ડેઈલી 3 વખત થાય. કારણ કે કેનેબિસ છે એનો જે ડોઝ જે છે એ 2 થી 3 કલાક સુધી રહે. 3 કલાક ઓન એન એવરેજ. એટલે એને ફરીથી લેવાની જરૂર પડે. અને કેટલું ફેટલ છે એને હું તમને અમુક સ્ટેટિસ્ટિક્સ આપું. પાટણની એક સ્કૂલ છે, આઈ વિલ નોટ ગીવ નેમ્સ, આઈ એમ સોરી ફોર ધીસ. આ મારો પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ, જેમ તમારી સાથે હું કન્વર્ઝેશનમાં છું એ રીતે એ સ્કૂલના પ્રિન્સિપલ સાથે અમે આ વસ્તુ સમજી છે. પાટણની સ્કૂલ છે, દેટ ઇઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. એ સ્કૂલની અંદર એક સ્ટુડન્ટ ભણતી હતી કે જે આઉટ સ્ટેટથી આવેલા ફેમિલી સાથે એની છોકરી હતી. એ છોકરીના ઘરે 2 કે 3 એના લગભગ એના સિવાયના બીજા 2 ભાઈ બહેન છે ઘરે. અને એના ફાધરની સેલરી છે 16,000. 16,000ની સેલરીમાં એના ફાધર આખા ઘરનું મેન્ટેન કરે છે. એની મધર છે એ હાઉસવાઈફ છે. નાનું મોટું કામ આજુબાજુના ઘરે કરે છે, બટ બેઝિકલી શી ઇઝ હાઉસવાઈફ. 8th સ્ટાન્ડર્ડમાં એ છોકરી ભણે છે. ઓકે. 16,000 એના ફેમિલીની મંથલી ઇન્કમ છે. એ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં કોઈ એક છોકરાના બર્થડેમાં એ જાય છે, મતલબ એની સ્કૂલનું કોઈ એના ક્લાસમેટ છે એનો બર્થડે છે, ત્યાં બધા આખો ક્લાસ જાય છે. અને ત્યાં એને સૌથી પહેલી વખત કોઈ વીડ છે ઓફર કરે છે, કેનેબિસ ગાંજો ઓફર કરે છે. ઓકે. એન્ડ ઇટ ઇઝ ફ્રી. અને ગરીબ પેલામાંથી આવતા હોય ને આ બધા કુલ બનવાની ટ્રાય કરતા હોય અને કોઈ એને સપોર્ટમાં રહે ને એનો એક્સપેન્સ મેનેજ કરે તો નોર્મલ મેન્ટાલિટી છે કે કોઈ પણ કરે. ને 8 વર્ષના છોકરાને શું ખબર પડે એવી? અરે 8મા ધોરણમાં ભણતા, 12 years 13 years ની એજ હોય. તો એને ફર્સ્ટ ડોઝ લીધો, દેટ વોઝ ફ્રી ઇન બર્થડે પાર્ટી. એના પછી મેં જેમ તમને કીધું એમ 1 વીકમાં કે સો ટાઈમમાં એને ફરીથી એ વસ્તુ ટ્રાય કરવાની ઈચ્છા થઈ, બિકોઝ નશો એ વસ્તુ છે. તો એણે ફરીથી એ વસ્તુ માંગી જેણે આપી હતી એની પાસે. બટ આ વખતે એને ફ્રીમાં ના આપ્યું. સમજાણું? આ વખતે કીધું કે ઇટ કોસ્ટ 200 રૂપીસ. નોર્મલ જે ડ્રગનો ડોઝ છે દેટ કોસ્ટ 200 to 250 રૂપીસ ગાંજો. તો એ 250 કે 200 રૂપીસ એણે પોતાની પાસે જે કોઈ હશે પોકેટ મની એમાંથી એને આપ્યા અને સાયકલ સ્ટાર્ટ થઈ. ઓકે. પછી એણે શું કર્યું? પછી એને ફરીથી ઈચ્છા થઈ તો એણે શું કર્યું? તો એને ફ્રેન્ડ્સ પાસેથી પૈસા લીધા. પાછા દેવા માટે તો એની પાસે પૈસા હતા જ નહીં, તો એને ફ્રેન્ડ પાસેથી પૈસા લીધા. એના પછી એને શું કર્યું? તો ઘરેથી છાના માના મૂકેલા પૈસા એને ક્યાંકથી લઈ લીધા. પછી શું કર્યું? તો એને આજુબાજુના ઘરમાંથી ચોરી કરી. પછી એને શું કર્યું? પોતાના ઘરમાંથી ચોરી કરી. આ સાયકલ વધતી ગઈ. સમજાણું? હવે સિચ્યુએશન એવી આવી ગઈ કે બધાને ખબર છે કે આ છોકરી ચોરી કરે છે. કેમ કરે છે નથી ખબર કોઈને, પણ બધાને એ ખ્યાલ છે કે આ છોકરી જે છે ચોરી કરી લે છે. એટલે બધા એને ઘરે આવવાથી દૂર કરી દીધી. ફ્રેન્ડ્સનો મોબાઈલ ચોરીને વેચી દીધો, એટલે એ બધાને ખબર પડી ગઈ. એટલે કોઈ એનું ફ્રેન્ડ ના રહ્યું, એ આઇસોલેટ થઈ ગઈ. બરાબર? અથવા કોઈ એની સાથે રહે નહીં. આવી સિચ્યુએશન આખી ઊભી થઈ ગઈ. અને લત એવી વસ્તુ છે ને, એને એની હાવ જોઈએ ડ્રગ. આ જ્યારે પહોંચે ને સ્ટેજ, ત્યારે ડ્રગ પેડલરની એન્ટ્રી થાય. ડ્રગ પેડલર એને શું કહે કે આ 200 ડોઝ લઈ જા. ઓકે. અને તું આગળ વેચી દેજે. આગળ વેચવાની મોડસ ઓપરેન્ડી સેમ. પહેલો ડોઝ ફ્રી આપવાનો. સમજ પડી? એટલે અત્યાર સુધી કન્ઝ્યુમર હતી, હવે પેડલર થઈ ગઈ. હવે સપ્લાય ચેનનો પાર્ટ બની ગઈ. સમજાણું? હવે એની પછીનો સ્ટેપ કેવો આવે છે કે એ એવા લોકોના કોન્ટેક્ટમાં આવી ગઈ કે જે ડ્રગ પેડલિંગ કરે છે. ઓકે.
જે લોકો ડ્રગ વેચે છે એમાં કોન્ટેક્ટમાં આવી ગઈ, અને એના લીધે શી ગોટ ઇન્ટ્રોડ્યુસ ટુ કેમિકલ ડ્રગ્સ. અત્યાર સુધી એના માટે ગાંજો અને ચરસ, ધેટ વોઝ એવરીથિંગ, વધીને ચરસ. બટ નાવ શી ઇઝ ઇન્ટુ કેમિકલ ડ્રગ્સ. કોઈ એને કેમિકલ ડ્રગ્સ જે છે એ પ્રિફર કરે છે. ઓકે, અને કેમિકલ ડ્રગ્સ નોર્મલ ડોઝ ઇઝ 1500 to 1800, 1500 થી 1800 રૂપિયા સિંગલ ડોઝ. ઓકે, 2 ગ્રામ. 1500 થી 1800 નો રેટ, મતલબ હું 1-2 વર્ષ પહેલાની વાત કરું છું, અત્યારનો સર્વે તો નથી મારી પાસે. ઓકે, બટ એટલો કેશ ક્યાંથી લાવશે? એની પાસે ક્યાંથી આવશે? તો એણે ડાર્ક નેટ ઉપર, ડાર્ક વેબ ઉપર ટ્રેડિંગ શરૂ કરી દીધું એનું. એ પાટણમાં બેઠી એ છોકરી બાડમેર સુધી કેમિકલ ડ્રગ સપ્લાય કરે. એની પાસે બધી હુક્સ એન્ડ ક્રુક્સ છે એની પાસે, કે કઈ રીતે ડ્રગ પહોંચાડવું. સમજ પડી? આ પછી પણ જ્યારે એની પાસે એ ડ્રગનો જે પોતાનો એક્સપેન્સ છે એ જ્યારે, કારણ કે બધું છાનું કરવાનું છે બધી વસ્તુ, એ જ્યારે નથી કરી શકતી, એનો સપ્લાય આખા એનું જે પોતાની જરૂરિયાત છે નથી કરી શકતી, ઇન 9th સ્ટાન્ડર્ડ ધેટ ગર્લ સ્ટાર્ટેડ પ્રોસ્ટિટ્યુશન. એક વર્ષમાં આટલું બધું? યસ, ધીસ ઇઝ આઈ એમ ગિવિંગ યુ ગ્રોથ ઓફ 9 to 10 months. ઓકે, 14 વર્ષની છોકરી એને પ્રોસ્ટિટ્યુશન શરૂ કરી દીધું. અને એના કસ્ટમર્સ કોણ છે? એની જ સ્કૂલના 12th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સ અને આજુબાજુની કોલેજના સ્ટુડન્ટ્સ. 14 વર્ષની એ છોકરી એ સ્કૂલની અંદર હાલતું ચાલતું સેક્સ રેકેટ છે. સમજો છો? સ્ટીલ ઇટ ઇઝ ઓનગોઈંગ? યસ, આઈ એમ ટોકિંગ અબાઉટ 2024. ઓકે, પછી તો એમણે સ્કૂલે એને રસ્ટિકેટ કરી દીધી અને they discontinued with the school. હવે હું તમને એક વસ્તુ કહું, the important thing is that કે આ જે 14 વર્ષની આપણે આ એક સ્ટોરી સાંભળી, નેશનલ ડ્રગ રિપોર્ટ પ્રમાણે 13 થી 17 વર્ષની એજના 1,58,00,000 ટીનેજર્સ છે કે જે લોકો ડ્રગ એડિક્ટ છે. This is government's report. આવી તો કેટલી સ્ટોરીઝ હશે. એટલા માટે નો ડ્રગ્સ કેમ્પેન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અત્યારે જે કાશી અધિવેશન જે થયું ગવર્મેન્ટે 15 days back I think. that happened in some 22nd of July. તો we were there. તો એ યુથ મિનિસ્ટ્રીએ નેશનલ યુથ સમિટ કરી ઓન ડ્રગ પ્રોબ્લેમ, કે કઈ રીતે આને આપણે કંટ્રોલ કરી શકીએ. and there I give them a clear my understanding કે જે રીતે રેગિંગના પ્રોબ્લેમને કંટ્રોલમાં રહેવા માટે આપણે નેશનલ એન્ટી રેગિંગ કમિટી બનાવી, દરેક કોલેજની અંદર એન્ટી રેગિંગ સેલ બનાવ્યો અને એને ઇમ્પ્લિમેન્ટ કર્યું, અને રેગિંગ છે રિઝનેબલી લેવલ સુધી આપણે લો લાવી શક્યા. એ જ રીતે એન્ટી ડ્રગ સેલ બનવો જરૂરી છે. ઇટ ઇઝ વેરી નીડેડ. અને આ જે મેં તમને સ્ટોરી કીધી, એ સ્ટોરી કોઈ કોલેજના ફર્સ્ટ યર સ્ટુડન્ટને કહેવામાં આવે અને એને સ્ટેટિસ્ટિક્સ સાથે બતાવવામાં આવે કે જો આ વસ્તુ છે, આવી તો કેટલી સ્ટોરીઝ છે. બરાબર? તો ડેફિનેટલી જ્યારે એને ફર્સ્ટ ડોઝ ઓફર થાય ને, ત્યારે માણસને સેન્સ કામમાં આવે કે ફર્સ્ટ ડોઝ લઈશ ને તો સાયકલ ટ્રિગર થઈ શકે છે. સમજાણું? તો એ માણસ એને ના કહી શકે. સો નો ડ્રગ્સ કેમ્પેન ઇઝ જસ્ટ સે નો કેમ્પેન. યસ. જ્યારે પણ એને લાઈફની અંદર કોઈ પણ માણસ ડ્રગ ઓફર કરે ત્યારે માણસ ના કહી શકે with this understanding. That is why we are running no drugs campaign. Okay. સર, આ તો ખાલી ગુજરાતની એક સ્ટોરી થઈ. યસ, પંજાબની તો હું તમને સિચ્યુએશન કહું. ગવર્મેન્ટ રિપોર્ટ પ્રમાણે, સેમ નેશનલ ડ્રગ રિપોર્ટ પ્રમાણે 76% ઘરોમાં મિનિમમ એક ડ્રગ એડિક્ટ છે. મતલબ જેટલા ઘર છે એમાંથી 76% ઘરમાં મિનિમમ, મોર ધેન હાફ પોપ્યુલેશન ઓફ. યસ, 76% ઘરોમાં. પોપ્યુલેશન કદાચ નંબર ઓફ પર્સન્ટેજ ઓફ પોપ્યુલેશન કેન બી લો, બટ ઘર જે છે, એક ઘરની અંદર 5 લોકો રહે છે, તો એમાં મિનિમમ એક ડ્રગ એડિક્ટ હોય છે. તો એને આપણે રેડ સાઇન કરીએ તો રેડ સાઇન ગોઝ ટુ 76%. આટલું સ્પ્રેડ છે ત્યાં. અને બહુ બધા ખતરનાક કેસીસ છે. અગેન વિકાસ દિવ્યકીર્તિ સરનો એક હું તમને એક્સપિરિયન્સ કહું, જે એમણે એક ઇન્ટરવ્યુમાં શેર કર્યો હતો. એમનો એક ફ્રેન્ડ હતો, બહુ સારા ઘરાનાથી હતો. ઘરાના એટલે જે મ્યુઝિક સાથે જે કનેક્ટેડ હોય ફેમિલી, કે જે એ જ આખી જે પરંપરા હોય એને આગળ લઈ જાય.
એ ઘરાનાનો એ સ્ટુડન્ટ હતો, એકદમ બ્રાઇટ સ્ટુડન્ટ, દિલ્હીમાં સ્ટડી કરતો હતો, વેલ ટુ ડુ ફેમિલી, વેલ અર્નિંગ ફેમિલી, હાઈલી રેપ્યુટેડ ફેમિલી. અને પછી એ કોલેજ કરવા માટે દહેરાદૂન ગયો. ત્યાં એના કોઈ એવા દોસ્ત બન્યા, એ ડ્રગ્સના પેલામાં ચડ્યો. 2, 3, 4 વર્ષ પછી ઘરે ખબર પડી કે આણે ડ્રગ્સ લેવાનું શરૂ કરી દીધું છે. ઘરના લોકો એને સમજાવ્યો, એને કંટ્રોલ કર્યો, કંટ્રોલ ના થયું એટલે ઘરમાં ઝઘડા થવાના શરૂ થયા. બરાબર, ઘરેથી જે પૈસા આપતા હતા એ લોકો એમણે એવું વિચારીને ઓછું કરી દીધું, પૈસા ઓછા દેશો તો ઓછું ડ્રગ પાછળ ખર્ચો થશે. એ બધી વસ્તુ થઈ ગઈ. પણ ડ્રગની જે નીડ છે ને, લસ્ટ, એ એવી ખતરનાક હોય ને કે એની હાવ જોઈએ. આ ઇન્ટરવ્યુ યુટ્યુબ પર અવેલેબલ છે, તમે ચેક કરજો. એ માણસે એક દિવસ રાત્રે જમવામાં ઝેર પીડ્યું. પોતાના જ ઘરના 7 લોકો ના જમવામાં એને ઝેર પીડ્યું. 6 લોકો મરી ગયા બીકોઝ એ ઝેરી ખાવાનું ખાતું. એક માણસ બચી ગયો કારણ કે નહોતો જમ્યો. એ માણસને એને છરીથી અલગથી માર્યો. ઓકે, કાશ્મીરનો રાજૌરીનો એક રિસન્ટ કેસ કહું. છોકરાએ સગા મધરને મર્ડર કરી દીધું. મર્ડરે ડ્રગ માટે પૈસા દેવાની ના પાડી. હવે તો કેટલાય બધા કેસીસ છે. મતલબ ડ્રગ એક વખત બ્રેન ઉપર સવાર થઈ ગયું તો ઇટ ગોઝ લાઈક માણસ છે આઉટ ઓફ બ્રેન થઈ જાય એવી સિચ્યુએશન છે. ગુજરાતની પર્ટિક્યુલર શું સિચ્યુએશન છે આ બધા કેસીસ રિગાર્ડિંગ? 2021 માં ગુજરાતમાંથી 63 ટન ડ્રગ પકડાયું છે. ઓહો. 21 માં હર્ષભાઈ સંઘવીનો આ રિપોર્ટ છે. બરાબર, હોમ મિનિસ્ટરે પોતે ક્લિયર કરેલી વસ્તુ છે. 63 ટન. ઓકે, અને ગુજરાત અત્યારે હોટસ્પોટ છે. ગવર્મેન્ટ ફૂલ એફર્ટ્સ આપે છે, ગવર્મેન્ટના ફૂલ એફર્ટ્સ છે સીઝરમાં. તો બટ કેવો પ્રોબ્લેમ છે, ડ્રગ માટેનું જે સૌથી મેઇન જે ખાસ કરીને અફીણનું જે કલ્ટિવેશન છે એ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનમાં છે. ત્યાંથી ઇન્ડિયામાં ઘૂસવાનો જે રસ્તો હતો, જે પંજાબ અને રાજસ્થાન થ્રુ હતો. પંજાબ ખાસ કારણ કે પંજાબ અને હિમાચલ અને કાશ્મીર આ ઇમ્પોર્ટન્ટ કન્ઝ્યુમર્સ હતા. વધારે લોકો ત્યાં કન્ઝ્યુમ કરતા હતા, એટલે એમનું માર્કેટ છે. પણ મોદી ગવર્મેન્ટ આવ્યા પછી એ બોર્ડર સીલ થઈ ગઈ. ઓકે, ત્યાંથી ઇન્ફિલ્ટ્રેશન ઘટી ગયું. એટલે હવે કેમિકલ ડ્રગ હોય તો એ લોકો ડ્રોન મોકલે, પણ અફીણ માટે ડ્રોન એમને ના પોસાય. સમજ પડી? ડ્રોન 1 લાખ રૂપિયાનું ડ્રોન હોય, એ તૂટી જાય તો અફીણની તો એટલી વેલ્યુ ના થતી હોય એની સામે. એટલો વેઇટ પણ એ કેરી ના કરી શકે નાનું ડ્રોન. સમજાણું? હવે આપણે એવું વિચારીએ કે એમનું ડ્રોન આવતું હોય તો આપણે કેમ ના તોડી પાડીએ? એન્ટી ડ્રોન મિસાઇલ કોસ્ટ 16 લાખ રૂપીસ. ઓકે, એટલે ઇટ ઇઝ લાઈક ધેટ કે મારી પાસે અત્યારે રાઇફલ હોય અને અહીંયા મચ્છર ઉડતું હોય તો મચ્છરને પાડવા માટે હું રાઇફલ યુઝ કરું. સમજાણું? ઇટ ઇઝ નોટ પ્રેક્ટિકલ સોલ્યુશન. પ્રેક્ટિકલ નથી. જેટલા ડ્રોન છે એને તમે એન્ટી ડ્રોન થી ડાઉન કરો તો પોસિબલ નથી. એટલે શું થાય છે કે એ લોકોની બોર્ડર જે છે સીલ થઈ ગઈ. તો હવે એમને ઘુસાડવું હોય તો ક્યાંથી ઘુસાડશે? સી વે, સી બોર્ડર. ઇટ ઇઝ વેરી ઇઝી. અને ગુજરાત પાસે સૌથી મોટી છે. ગુજરાત માટે સૌથી નજીક છે. પ્લસ એમને જવાનું છે પંજાબ, તો બીજી કોઈ જગ્યાએથી પંજાબ સુધી પહોંચવા કરતા આ બાજુથી પંજાબ સુધી પહોંચવું ઈઝી છે, ઈઝી પડે. એટલે 2014-15 પછી જે ડ્રગ ઇન્ફિલ્ટ્રેશન આ રૂટથી થવાનું છે ને એ સૌથી વધારે શરૂ થયું. ઓકે, અને એના લીધે ગુજરાતમાં એના કન્ઝ્યુમર્સ વધ્યા. યસ, જે જગ્યા ઉપર ડ્રગના કન્ઝ્યુમર્સ ના હોય ત્યાં ડ્રગનો બિઝનેસ કરવો ટફ છે. ઓકે, કેમ કે બધા ચેનલ ના બને. ચેનલ ના બને. હા, ચેનલ ના બને. પેડલર જ નહીં આવે. બિલકુલ. તો બરોબર. હા સર, તમે અમુક નામ લીધા લાઈક અફીણ, ગાંજો, ચરસ, કેમિકલ ડ્રગ્સ. તો મને કોઈ આઈડિયા જ નથી આ બધી બાબતે. તો આમાં શું ડિફરન્સ શું છે આ બધી વસ્તુમાં? એટલે કઈ અલગ લેવલ ઓફ કેમિકલ સોલ્યુશન્સ એમાં હોય છે કે શું હોય છે બધું? જો હું તમને પહેલા તો ડ્રગ સમજાવું. માની લો કે હું ચા કે કોફી કઈ નથી પીતો. કાલે સવારમાં મને કોઈ 1 કપ કોફી આપે તો શું થશે? કોફીની સાથે સાથે એક કેમિકલ મારા બોડીની અંદર જશે, દેટ ઇઝ કેફેન. કેફેન મારા અંદર જશે તો મારું ડોપામિન લેવલ, આપણા જે હોર્મોન્સ જે છે એમાંથી એક હોર્મોન છે ડોપામિન, જે ફીલ ગુડ કરાવે. એ ડોપામિન છે એ એક લેવલ સુધી રાઇઝ થઈ જશે, એટલે મને બધું સારું સારું લાગશે. એને કહેવામાં આવે નશો, એને કહેવામાં મૂડ. ઓકે, 1 કપ કોફી પીવાના લીધે માની લો કે મારું ડોપામિન નોર્મલી જે હતું દેટ વોઝ એટ 0, એ 100 ગયું. બટ વેન ઇટ વિલ કમ ડાઉન, ઇટ વિલ નોટ સ્ટોપ એટ 100. 2 કલાક 3 કલાક પછી જ્યારે ડોપામિન લેવલ ડાઉન થશે એ જશે -10.
ઓકે. એના પછીના દિવસે સવારમાં ફરીથી કોફી પીશ ત્યારે -10 થી પાછું જશે, 100 ની પહોંચે, એ 90 સુધી પહોંચશે. અગેન એ ડ્રોપ થશે તો પહોંચશે -20. 20. નેક્સ્ટ ડે હું ફરીથી 80. પીશ તો 80. 2 મહિના પછી મારે નોર્મલ રહેવા માટે કોફી પીવી પડશે, 0 બેલેન્સ. 0 માટે. અધરવાઇઝ મારો મૂડલેસ હશે, આઈ વિલ બી આઉટ ઓફ મૂડ. સમજો? આને કહેવામાં આવે નશો. આ નશો છે. ધીસ ઇઝ એડિક્શન ઇન વેરી સિમ્પલ. ઇન અ વેરી સિમ્પલ ટર્મ. બટ એડિક્શન અને ડ્રગ્સ, એની અંદર જે બેઝિક ડિફરન્સ છે એ છે કે જેમ કોફીનું વ્યસન થવા માટે જે 2 મહિના જોઈએ, એમ ડ્રગ્સનું વ્યસન જે છે એના માટે એટલો બધો ટાઈમ ના લાગે. 1-2 ડોઝથી પણ ડ્રગના તમે એડિક્ટ થઈ જાઓ. હા, ફર્સ્ટ લ્યો પછી તમને તરત ઈચ્છા ઈચ્છા થવાની છે. સમજાણું? તો ધીસ ઇઝ હાઉ વી ડિફરન્શિએટ રેગ્યુલર એડિક્શન ઓર નોર્મલ એડિક્શન વિથ ડ્રગ્સ. તો ડ્રગ્સ આ રીતે વર્ક કરે. હવે બધા જ જે ડ્રગ્સ છે એની અંદર કોઈ ને કોઈ સબસ્ટન્સ છે કે જે આ બધી જ વસ્તુઓ, કોઈ ડોપામિનને ટ્રિગર કરે, કોઈ બીજા અધર હોર્મોનને ટ્રિગર કરતું હોય. તો એમ અલગ અલગ જે સબસ્ટન્સ જે બોડીમાં જાય, જેમ કોફીમાંથી કેફીન જાય, એમ અલગ અલગ કેમિકલ જે છે એ અલગ અલગ જગ્યાથી મળે. અમુક છે પ્લાન્ટ્સમાંથી મળે, અમુક છે ડાયરેક્ટ કેમિકલમાંથી મળે. તો જે ડાયરેક્ટ પ્લાન્ટમાંથી મળતા જે છે, જેને એન્ટ્રી લેવલ પ્લાન્ટ ડ્રગ્સ કહેવાય, એમાં આવે કેનેબિસ એટલે કે ગાંજો. એમાંથી જ બને ચરસ. એવો બીજો એક પ્લાન્ટ આવે પોપીઝ, જેમાંથી બને અફીણ. એમાંથી જ બને હિરોઈન. તો અફીણમાંથી હિરોઈન બનાવવું, દેટ ઇઝ અ કાઇન્ડ ઓફ કોન્સન્ટ્રેટેડ પ્રોસેસ. એ જ રીતે ગાંજામાંથી ચરસ બનાવવું, એ પણ લિટલ બીટ ઓફ પ્રોસેસ. એની અંદર જ્યારે બીજા કેમિકલ્સ ને બધી વસ્તુ થાય ત્યારે એ હાઈલી કોન્સન્ટ્રેટેડ વસ્તુઓ બનવાની શરૂ થાય કેમિકલ પ્રોસેસથી. અને જે અમુક છે જે પ્યોર કેમિકલ ડ્રગ્સ છે, MDMA, LSD, આ બધા છે એ પ્યોર કેમિકલ ડ્રગ્સ છે, કે જે પ્લાન્ટમાંથી નથી મળતા, એ 100% કેમિકલ્સ છે. ફેક્ટરીમાં બને છે. હા, કે ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં બનાવી શકાય, એને કેમિકલ ફેક્ટરીમાં બનાવી શકાય. આ ટાઈપના ડ્રગ્સ છે. તો જે પ્લાન્ટમાંથી જે ડ્રગ્સ મળે છે ઈ, અને જે મેનમેડ જ છે કે જે ફેક્ટરીમાં બને છે, તો એની ઉપર આપણે બેન કેમ નથી મૂકતા? બેન છે ને, એટલે એનું પ્લાન્ટેશન તે બેન જ છે. બેન છે. તો પછી એનું સપ્લાય કેમ હજી કન્ટિન્યુઅસ જ ચાલે છે? Where demand is there, supply will be there. ઓકે, એટલે ઇનલીગલી બધું પ્લાન્ટેશન થતું હશે, રાઈટ? યસ. હવે જો હિમાચલ પંજાબના હિમાલયના એરિયામાં વીડ ઇઝ વેરી નોર્મલ. વીડ નો લિટરલ મિનિંગ જ થાય નીંદણ, ઘાસ, નકામું ઉગેલું ઘાસ. એ જે પ્લાન્ટ જે છે એનું પ્લાન્ટેશન ના કરવું પડે, એ તો ઓટોમેટિકલી ઉગે. અને એવી તો કેટલી વસ્તુ આપણી આજુબાજુ છે જે ઉગતી હોય, જે નશાકારક હોય. હા, ઓફ કોર્સ. અને જેમ કે ધતુરો. આઈ એમ સોરી, પોડકાસ્ટ ઉપર હું તમને કહું છું, લોકોને નવા આઈડિયા મળશે કોઈ ડ્રગ એડિક્ટ હશે તો. સર, ધતુરો. એટ ધ એન્ડ ઇટ્સ અપ ટુ ધ પર્સન કે એને ઈ આઈડિયા પરથી. તો કહેવાનો મતલબ છે કે નશા માટે હવે જેને કંઈ નથી મળતું એ લોકો વ્હાઇટનર થી નશો કરે છે. વ્હાઇટનર છે એનામાંથી નશો કરે છે. ઓકે, તો એ તો ક્યાંયથી પણ મળી રહેશે. કપ સિરપ થી કરે છે. તો યુ કેન નોટ સ્ટોપ કે બધી વસ્તુ નશાઓ જેનાથી થતો હોય એ બધી વસ્તુ તમે સ્ટોપ કર દો ને વસ્તુ સ્ટોપ થઈ જશે. ઇટ્સ નોટ પ્રેક્ટિકલ. યુએસ નું તમને એક્ઝામ્પલ આપું. 1948 આજુબાજુ ત્યાં પ્લાન્ટ બેઝ ડ્રગ્સનું કન્ઝપ્શન વધવાનું શરૂ થયું. 73માં કેમિકલ ડ્રગનો સૌથી મોટો હાઇક મળ્યો એમને. સૌથી પહેલો હાઇક થવાનો શરૂ થયો. 75માં એ લોકો નેશનલ ડ્રગ પોલિસી લઈ આવ્યા. કાયદા બધા કડક કરી દીધા. કોઈની પાસે જે કેમિકલ ડ્રગ 50 ગ્રામ મળે ને જે જેલ થતી હતી 30 ગ્રામ થાય તો કરી દીધી. એના પછી 10 ગ્રામ કરી દીધી, પછી 5 ગ્રામ કરી દીધી, પછી 2 ગ્રામ કરી દીધી. સમજાણું? લોકોને જેલમાં ભરવા મળે, કેટલા લોકોને જેલમાં નાખી દીધા ડ્રગ પોલિસીના અંડરમાં. પણ આજે 50 વર્ષ પછી પણ એ પ્રોબ્લેમ કંટ્રોલમાં નથી. યુએસ being the largest financial power, largest military, biggest police, હે ને, જગત જમાદાર ગુજરાતીમાં કહીએ તો, પણ નથી કંટ્રોલમાં. સમજો છો? કરવાથી પણ હા, એટલે અત્યારે નોર્મલ જે લોકોનું કોઈ પણ અત્યારે કોઈ પણ માણસને, હું એવું નથી કહેતો કે મોટી ઉંમરના લોકો છે, પણ કોઈને કહીએ ને કે ડ્રગ નું બહુ વધતું જાય છે તો તરત સરકાર ઉપર માછલા ધોશે. હું પણ પર્સનલી એવું જ કહેતો હતો. આજથી 3 વર્ષ પહેલા મારો ક્લિયર સ્ટેન્ડ હતો કે આ છે ને, ધીસ ઇઝ નોટ પીપલ્સ પ્રોબ્લેમ, ધેટ ઇઝ સિવિક પ્રોબ્લેમ. ગવર્મેન્ટ સ્ટ્રિક્ટ થઈ જાય તો બધું રફે દફે થઈ જાય. આ હું મારું ક્લિયરલી માનવું હતું. બટ યુએસ નો કેસ સ્ટડી જોયા પછી આઈ ડોન્ટ સી ધીસ. આ એ રીતે વર્ક નહીં કરે. સમજણું? એટલે યસ, લોકોએ અવેર બનવું પડશે. અત્યારે કોઈ પણ સ્ટુડન્ટને 10મા માળ ઉપર લઈ જઈએ કોઈ બિલ્ડિંગના અને કે તું જમ્પ માર, તો એ મારશે? નહીં મારે. હી નોઝ ધ કોન્સિક્વન્સ કે ભાઈ
કેસ ક્લોઝ થઈ જશે. એવું જ ડ્રગનું છે. જો એને કોન્સિક્વન્સ ખ્યાલ હશે ને તો એ માણસ નહીં કૂદે. હા, એ જરૂરી છે. સો બેઝ ઓન ધીસ હોલ સિચ્યુએશન કે ભાઈ જેટલું પણ આખો ડ્રગ્સ રિલેટેડ સિનારીઓ છે, સો ઇફ આપણે ઇન્વિન્સિબલ થ્રુ કોઈ જગ્યાએ નો ડ્રગ કેમ્પેઇન રિગાર્ડિંગ એક સેશન લેવું હોય કે કંઈ પણ એક્ટિવિટી પ્લાન કરવી હોય કોઈ પર્ટિક્યુલર લાઈક યુનિવર્સિટીમાં, તો એમાં ઇન્વિન્સિબલ થ્રુ આપણે આ કેમ્પેઇન માટે શું શું ત્યાં કરી શકીએ? જો અમે તો 8 મોડ્યુલ ડિઝાઇન કરેલા છે. કયા 8 રીતે ડ્રગ પ્રોબ્લેમને એડ્રેસ કરી શકાય એના માટે 8 અલગ અલગ મોડ્યુલ્સ છે જે વેલ ડિઝાઇન્ડ છે. સૌથી વધુ ઇમ્પેક્ટફુલ મોડ્યુલ જે છે એ છે ઓડિયો વિઝ્યુઅલ સેશન, કે જે 45 મિનિટનું ડિઝાઇન થયેલું એક સેશન છે. તમને હું જેટલા મોડ્યુલ્સ કહું છું એ અમારી જે વેબસાઇટ છે nodrugscampaign.org એની ઉપર ઓલરેડી ટૂલ કિટ આપેલી જ છે. ઓલ ધીસ યુ કેન ડાયરેક્ટલી ડાઉનલોડ એન્ડ ઇમ્પ્લિમેન્ટ. ઇન્વિન્સિબલની જરૂર ના પણ પડે. તમારે કોઈ સેશન લેવા માટે કોઈની જરૂર હોય તો ઇન્વિન્સિબલ ડેફિનેટલી વોલેન્ટિયર મોકલે. 2024માં અમે એક રાઇડ કરી, રાઇડ ફોર યુથ, અને એ રાઇડ ફોર યુથમાં 10 દિવસના ટાઈમમાં અમે 78 ઇવેન્ટ્સ કરી. દેટ વોઝ અ હેક્ટિક ટાઈમ. સવારના 4 વાગ્યા અમે ઉઠીને ડ્રાઈવ શરૂ કરીએ. વી સ્ટાર્ટેડ ફ્રોમ અમદાવાદથી સુરેન્દ્રનગર, જુનાગઢ, જામનગર એ આખો રૂટ કરીને 11 સિટી કવર કરીને ફાઇનલી અમે અમદાવાદ રિટર્ન આવ્યા. તો ઇટ વોઝ અ વેરી બિગ રાઇડ. અને 78 કેમ્પસીસમાં થઈ અને ટોટલ અમે 85,000 સ્ટુડન્ટ્સને અવેર કર્યા ઇન 10 days ટાઈમ. તો એ માસ્ટર ક્લાસ હતો. ઇટ વોઝ અ કાઇન્ડ ઓફ માસ્ટર ઇવેન્ટ કે જ્યાં અમને થયું કે ના આપણે ફરક લાવી શકીએ છીએ. ડેફિનેટલી. સો ઇફ કોઈને કોન્ટેક્ટ કરવો હોય આ ટાઈપના કેમ્પેઇન રન કરવા માટે પોતાના કેમ્પસમાં, કે તો ઈ ડાયરેક્ટ કયા નંબર, એટલે ઇન્વિન્સિબલ nodrugscampaign.org ત્યાં ટીમના બધાનો કોન્ટેક્ટ અવેલેબલ. ઓકે, ત્યાંથી ડાયરેક્ટ રીચ આઉટ કરી શકે. ઓકે, ગ્રેટ. સર, કમિંગ બેક ટુ ધ ટ્રેકિંગ પાર્ટ ઓફ ધ ઇન્વિન્સિબલ, કોઈનો ફર્સ્ટ ટ્રેક પ્લાન કરતું હોય તો એને તમે શું એડવાઇસ આપશો? પહેલા તો ટ્રેકિંગ રેગ્યુલરલી કરવું જોઈએ. નહીં, બટ સમવન વોન્ટ્સ ટુ ઇનિશિએટ. સેકન્ડરી, ટ્રેકિંગ એવી વસ્તુ છે ને કે જે તમે ફિઝિકલી ફિટ હોય ને તો તમે એન્જોય કરી શકો. હું તો મજાકમાં એવું કહું કે ઇફ યુ આર ફિટ then you will enjoy, if you are unfit then you will be fit. એટલે જો કોઈ અનફિટ થઈને ટ્રેકમાં જશે તો ટ્રેકને 100% એન્જોય નહીં કરી શકે. તો એક તો થોડું ફિટ થઈને ટ્રેકમાં જવું જોઈએ. સેકન્ડરી, લોકેશન કરતા ઓફરિંગ્સ ઉપર ફોકસ કરવું જોઈએ. સમજે? જેમ કે માઉન્ટ આબુ છે તો વી ડુ નોટ રન ટ્રેકિંગ ધેર. દીવ તો અમે ત્યાં ટ્રેકિંગ નથી કરતા, કારણ કે ધસ પ્લેસીસ હેઝ લેસ ટુ ઓફર અને બીજું ન્યુસન્સ વધારે છે. બટ એની અંદર તમે કયા એક્સપિરિયન્સ લઈ શકો છો એની ઉપર ફોકસ કરવું જોઈએ. અને હું તો કહું છું હવે તો ફેશન બનતી જાય છે અને ડેફિનેટલી ઇન્વિન્સિબલનો મોટો રોલ છે. આજથી 10 વર્ષ પહેલા સુરતમાં કોઈ એવું કહે કે સાપુતારા જવું છે તો બધાને ખબર જ હતી કેમ જાય છે. એવરીવન નોઝ 10 વર્ષ પહેલા, બરાબર, કે આ ફરવા જાય છે, બોર્ડર ક્રોસ કરીને દારૂ પીસે અને આવશે પાછું. આજે કોઈ કહે ને કે સાપુતારા જવું છે એટલે સામેવાળો પૂછે છે કે ફરવા જાવ છો કે ટ્રેકિંગ કરવા. ધીસ ઇઝ પર્સપેક્ટિવ શિફ્ટ, હે ને? આ પબ્લિકનો જો પર્સપેક્ટિવ છે એમાં શિફ્ટ આવ્યો છે. આ ઇન્વિન્સિબલનો રોલ છે. પરફેક્ટ. કોઈ એવા ટ્રેક્સ કે જે તમે સજેસ્ટ કરી શકો છો કે જે લોકોએ કરવા જ જોઈએ ખાસ? યસ, 1-2 દિવસની વાત કરીએ તો ઈડરનો સનરાઈઝ ટ્રેક છે. ઈડર ફોર્ટ, ઈડરનો જે પર્વત છે, પહાડ છે, એનો જે સનરાઈઝ ટ્રેક છે કરવો જોઈએ. વહેલી સવારમાં નીકળીએ, સનરાઈઝને 1 કલાક પહેલા નીચે પહોંચો તો 1 કલાકમાં તમે ઉપર પહોંચી શકો. ઉપર જઈને સનરાઈઝ જોવાનો, પછી તમે પાછા આવી શકો. 1 ડેમાં આ વસ્તુ થઈ શકે. એ કરવું જ જોઈએ. જો કોઈની પાસે 2-3 દિવસનો ટાઈમ હોય તો સાપુતારાનો જે ટ્રેક છે એ કરવો જોઈએ. ઇફ ઇટ ઇઝ ઇન મોન્સૂન ઓર વિન્ટર તો તમે સાપુતારાનો ટ્રેક કરી શકો. સાપુતારાનો ટ્રેક આપણે ગુજરાતમાંથી સ્ટાર્ટ કરીએ છીએ, મહારાષ્ટ્ર બોર્ડર ક્રોસ કરીએ છીએ અને વી રીચ ઇન ટુ મહારાષ્ટ્ર. અને ત્યાં એક પીક છે, એની સબમિટ કરીને પછી પાછા આવીએ છીએ. તો એ કરી શકાય. જો લાંબા દિવસોનો પ્લાન કરતા હોય અને જો વિન્ટરમાં જઈ શકાય તો કોઈ પણ એક સ્નો ટ્રેક કરવો જોઈએ. સ્નોનો એક્સપિરિયન્સ એક વખત ટ્રેકિંગમાં કરવો જોઈએ. અને જો મારો પર્સનલ ફેવરિટ ટ્રેકની વાત કરું તો વેલી ઓફ ફ્લાવર્સ. વેલી ઓફ ફ્લાવર્સ છે એ ઉત્તરાખંડમાં છે. ઇટ્સ અ નેશનલ પાર્ક. એ વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે. અને એ ટ્રેક એવો છે કે ત્યાં જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી ફ્લાવર્સ જ છે. ફ્લાવર 550 સ્પીસીસના ફ્લાવર્સ થાય છે ત્યાં.
250 થી વધારે સ્પીસીસના બર્ડ્સ છે ત્યાં, અને 12,000 ફૂટની હાઈટ ઉપર એ આવેલું છે. ઇટ ઇઝ ધ બેસ્ટ ટ્રેક. તમે સ્નો ટ્રેક કીધું, તો ઇફ યુ કેન નેમ સમ ધેટ. હા, બહુ બધા સ્નો ટ્રેક્સ છે માર્કેટમાં. તો ઇન્વિન્સિબલ 7 સ્નો ટ્રેક રન કરે છે. ડેલહાઉસી, મનાલી, કસોલ, કેદારકાંઠા, બ્રહ્મતાલ, સ્પીતિ અને કાશ્મીર, આટલા સ્નો ટ્રેક્સ આપણે કરી રહ્યા છીએ. જનરલી જ્યારે ટ્રેકિંગની વાત આવે ને, તો જનરલી જેટલા પણ ઇવન તમે પણ નામ લીધા, એ બધા નોર્થ સાઈડના છે. તો વાય નોર્થ ઇઝ સો મચ પોપ્યુલર ફોર ટ્રેકિંગ? એવું નથી કે નોર્થ જ પોપ્યુલર છે, સાઉથ પણ પોપ્યુલર છે ટ્રેકિંગ માટે. બટ હિમાલયાઝનું એ જે ઇમ્પેક્ટ છે એ ફેબ્યુલસ છે, બરાબર. બીજી બધી જગ્યાઓ ઉપર અમુક રિસ્ટ્રિક્શન્સ છે, જેમ કે ગિરનારમાં બહુ સરસ ટ્રેકિંગ થઈ શકે, બટ ગિરનારમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના રિસ્ટ્રિક્શન્સ બહુ છે. તમે ફોરેસ્ટમાં એન્ટર ના કરી શકો. ડેફિનેટલી. સમજાણું? એટલા માટે ત્યાં ટ્રેકિંગ એટલું બધું ભલું બેડું નથી. બટ સાઉથમાં ઇન્વિન્સિબલ નોર્થમાં વધારે હોવાનું રીઝન એ છે કે અહીંયાથી નોર્થની કનેક્ટિવિટી, ટ્રેનની કનેક્ટિવિટી રેગ્યુલર છે. અત્યારે નોર્થ ઇસ્ટની કનેક્ટિવિટી એટલી નથી. અને અમે જે સેગમેન્ટમાં વર્ક કરવા માંગીએ છીએ એ સ્ટુડન્ટ બજેટ ફ્રેન્ડલી, પોકેટ ફ્રેન્ડલી ટ્રેકમાં વર્ક કરવા માંગીએ છીએ. અમારું કામ છે એ એક્સપિરિયન્સ આપવાનું છે ને કે ડેસ્ટિનેશન વધારવાનું. ગોટ ઇટ. તો સાઉથમાં કોઈ એવા ટ્રેક્સ કે જે તમને આઈડિયા હોય કે જે આ સારા છે? બહુ બધા ટ્રેક્સ છે. અત્યારે એક્ઝેક્ટલી મને નામ તો નથી આવતું, કારણ કે સાઉથમાં મેં પણ એટલું ટ્રેકિંગ નથી કર્યું. પણ જે સહ્યાદ્રીનું જે હાઈએસ્ટ પીક છે દેટ ઇઝ ઇન તમિલનાડુ, બરાબર. એ બહુ સરસ ટ્રેક છે. તિરુવલ્લી કે એવું કંઈક એનું નામ છે, એ બહુ સરસ છે. સહ્યાદ્રી મહારાષ્ટ્રના જે ટ્રેક્સ છે એ પણ બહુ પોપ્યુલર છે. છેલ્લા 2-3 વર્ષથી તો મહારાષ્ટ્રના ટ્રેક્સ ખાસા પોપ્યુલર થયા છે. માથેરાન ઇઝ વન ઓફ ધ ડેસ્ટિનેશન. માથેરાનમાં તો લોકો એમને ફરવા જતા હતા. હા. પછી આપણે વિકટગઢ ટ્રેક છે એને પુશ કર્યું. લોકો જતા હતા વિકટગઢ, ટ્રેકિંગ કરવા વાળા તો પહેલેથી જતા હતા. બટ ગુજરાતમાં હવે પોપ્યુલર નહોતું. હવે વિકટગઢ ઇઝ ફેમસ, પેબ ફોર્ટ ના નામથી ફેમસ છે. ઇવન મેં પણ એ જ કરેલો છે પહેલો. It is a very nice track. What a great experience that. કોઈ એવી હિડન પ્લેસીસ કે જે તમને આઈડિયા હોય, કેમ કે તમે તો આટલું બધું ફરો છો તો તમને ખાસો એવો આઈડિયા હશે કે ભાઈ આ હજી એટલી પોપ્યુલર જગ્યા નથી થઈ. પર્સનલી મને બાઇક રાઇડિંગનો બહુ શોખ છે. મારી પાસે 2-3 બાઇક્સ પણ છે, એક સુપર બાઇક પણ છે. તો હું રાઈડ ખાસી એવું કરું છું. રાઈડમાં તમે છે ને કોઈ પણ રોડથી સાઈડમાં તમે નીકળી જાઓ એટલે તમને રો નેચર, રો કલ્ચર અને એકચ્યુઅલ લાઈફ બધી જોવા મળે. અત્યારે બહુ બધા લોકો સાપુતારા જતા હોય છે, એટલે હું તમને એક રૂટ સજેસ્ટ કરું. સાપુતારાથી આહવા જતા રોડમાં ગલકુંડ કરીને એક જગ્યા આવે છે, ત્યાંથી એક ઓફ બીટ ટ્રેક જાય છે ડાયરેક્ટલી ડોન હિલ સ્ટેશન માટે, જેમાં વચ્ચે પાંડવ કેવ્સ પણ આવે છે કે જ્યાં વર્ષો પહેલા પાંડવો ત્યાં રહ્યા હતા એવી માન્યતા છે. દેટ ઇઝ અ પરફેક્ટલી અનટચ રાઈડ. કોઈ પણ રાઇડર્સ જવા માંગે, મે બી કાર્સ વિલ નોટ ગો દેર, કાર્સ વિલ ગો, પણ તમારી પાસે 100% ઓફ રોડિંગ વ્હીકલ હોવું જોઈએ. નોર્મલ એસયુવીઝ વિલ નોટ ગો. સો ઇફ યુ હેવ ફોર્ચ્યુનર, એન્ડેવર ઓર ડિફેન્ડર તો તમે એ રૂટમાં જઈ શકો. અધરવાઇઝ બાઇક લઈને, ખાસ કરીને હિમાલયન સ્ટાઇલનું કોઈ પણ બાઇક હોય, એડીવી બાઇક, તો તમે ત્યાં જઈ શકો. બેસ્ટ એક્સપિરિયન્સ ઇન ધીસ સિઝન. આવા ઘણી બધી જગ્યાઓ છે, બહુ બધી એવી પ્લેસીસ છે, જેમ કે દ્વારકાની બેટ દ્વારકાનો જે નોર્થ ફેસ છે એની ઉપરનો જે બીચ છે, દેટ ઇઝ મતલબ જે કહેવાય ને ટર્કોઇશ બ્લુ વોટર એન્ડ યલો સેન્ડ બીચ, એકદમ ટર્કોઇશ બ્લુ વોટર છે. જ્યાં ઇન્વિન્સિબલની કેમ્પસાઇટ હતી 3-4 વર્ષ સુધી હતી, અત્યારે નથી. તો એ જગ્યા છે એ બહુ અનટચ જગ્યા છે, ત્યાં જઈ શકાય. પછી જેમ રોડ ઓફ હેવન છે કચ્છમાં, ધોળાવીરા અને વ્હાઇટ ડેઝર્ટને કનેક્ટ કરતો જે રોડ છે, એવો ને એવો એક બીજો રોડ છે જે ભચાઉથી ધોળાવીરાને કનેક્ટ કરે છે, એકદમ અનટચ. સેમ એક્સપિરિયન્સ, બેટર ધેન રોડ ઓફ હેવન. રોડ ઓફ હેવન અત્યારે શું છે કે ટાર્મેક રોડ બની ગયો, પાકો રોડ બની ગયો, બટ પેલો જે રોડ છે હજી કાચો છે. એટલે એ તો ફેબ્યુલસ જગ્યાઓ છે. યુ રિસન્ટલી સેડ કે તમને બાઇક રાઇડિંગનો બહુ શોખ છે, તો તમે નોર્થમાં પણ ઓફકોર્સ ઘણી જગ્યાએ બાઇક રાઇડિંગ કર્યું. તો હમણાં જ હું ને મારા ભાઈ યુપીએસસી ની એક્ઝામ પૂરી થઈ, લાંબા ટાઈમથી એની અંદર જ કન્ટિન્યુઅસલી પ્રિપેરેશનમાં હતો, એટલે થોડું અમારે એસ્કેપ કરવું હતું. તો હું અને મારો ભાઈ બંને અમે 2 બાઇક લઈ અને લદાખ ગયા હતા. સો લદાખનો નોર્મલી રૂટ હોય યા તો લોકો મનાલી રૂટથી જાય યા તો લોકો શ્રીનગર રૂટથી જાય.
અમે એક થર્ડ રૂટ લીધો હતો જે ઓફ રોડિંગ હતો, ઝંસ્કાર થઈને. તો મનાલીથી 3 દિવસે અમે લેહ પહોંચ્યા. એક દિવસ તો અમે 300 કિલોમીટર ઓફ રોડ કર્યું, એવો એ રૂટ છે. તો એ બહુ જબરજસ્ત રૂટ છે. તો નોર્થમાં એ એક રૂટ મેં કરેલો છે. પછી મનાલીની બાજુમાં નગર છે, નગરથી બિજલી મહાદેવનો એક રૂટ છે. વિન્ટરમાં કરી શકાય, વિન્ટર અને સમરમાં કરી શકાય, મોન્સૂનમાં નોટ પોસિબલ. તો બધા મસ્ત So, ઓફ રોડ છે. while doing the bike riding and all that stuff, કેવા એવા સેફટી પ્રિકોશન્સ છે જે ખાસ લેવા પડે? પહેલા તો કીટ 100% સેફટી સાથે હોવી જોઈએ. નોટ જસ્ટ કીટ, સર્ટિફાઈડ કીટ. હેલ્મેટ તો સર્ટિફાઈડ, નોટ જસ્ટ ISI, બટ ECE કે DOT સર્ટિફિકેશન જેને કહેવાય એ સર્ટિફિકેશન સાથે જ હેલ્મેટ લેવું જોઈએ. પ્લસ પ્રોટેક્શન ઇઝ ધ કી. તમે કમ્પ્લીટ ગિયર્સ પહેરેલા હોય, હે ને, લેવલ 2 લેવલ 1 પ્રોટેક્શન્સ કમ્પ્લીટલી પહેરેલું હોય તો તમે કોઈ પણ એડવર્સિટીને ટેકલ કરી શકો. બાઇક રાઇડમાં એક્સિડન્ટના ચાન્સ વધારે રહેલા છે, તો તમે જો પ્રોપરલી ડીલ કરો તો તમે સેફ રહી શકો. સર, વિથ ઓલ ધેટ એક્ટિવિટીઝ, ઇવેન્ટ્સ અંડર ઇન્વિન્સિબલ, તમારું ફ્યુચર વિઝન ઇન્વિન્સિબલના રિગાર્ડિંગ શું છે કે કયા લેવલ સુધી હજી એને આગળ લઈ જવું છે? મને ઘણી વખત એવું થાય કે જે લોકોને ઇન્ટરેસ્ટ છે એના કરતાં મારો શેર કરેલો ઇન્ટરેસ્ટ લોકો ઉઠાવે અને બહુ આગળ સુધી લઈ જાય છે. એટલે અમુક એક્ટિવિટીની મને ખબર જ નથી હોતી. એટલે હું એવું માનું છું કે બહુ બધા પ્રોજેક્ટ્સ છે કે જેમાં આગળ વધી શકાય. ખાસ કરીને મેગા ટ્રી પ્લાન્ટેશનમાં ઇન્વિન્સિબલ બહુ સારું વર્ક કરી શકે. એની અધર ન્યૂ ઇનિશિયેટિવ વિચ આર અપકમિંગ? યસ, અમે ઉદ્ઘોષ ઉપર અત્યારે વર્ક કરીએ છીએ. કોન્ફરન્સીસ, યુથ કોન્ફરન્સીસ થાય એના ઉપર ઘણા બધું એક્ટિવિટીઝની બધી વસ્તુ વર્ક કરી રહ્યા છે. ઓકે, now we are moving towards our last segment of our podcast, which is rapid fire round. તમને જે ઇન્સ્ટન્ટ થોટ આવે એ તમારે શેર કરવાનો છે. ટ્રેકિંગ ઓર માઉન્ટેનિયરિંગ? ડેફિનેટલી માઉન્ટેનિયરિંગ. સોલો ટ્રેક ઓર ગ્રુપ ટ્રેક? ગ્રુપ ટ્રેક. Why? ગ્રુપ ટ્રેકમાં બધા સાથે કનેક્ટ થઈ શકે, બરાબર, અને ગ્રુપ ટ્રેક હોય તો જ એ નેચરને એન્જોય કરવાની એક એની મજા અલગ છે. સોલો ટ્રેકિંગ હું સજેસ્ટ પણ નથી કરતો, કારણ કે એની સાથે સેફટી કન્સર્ન્સ બહુ જોડાયેલા છે. સેફટી ટ્રાવેલ, સોલો ટ્રાવેલ ઇઝ ગુડ થિંગ, સોલો ટ્રેકિંગ ઇઝ નોટ સેફ. Okay, yes. So I There's do a not difference suggest anyone to between- go for solo trekking. One place you would love to go? Valley of Flowers. Most unforgettable campsite? Most unforgettable campsite, I can say Kalatop, Dalhousie. Okay, what's memory with that? કાલાટોપ ઉપર જે ઇવનિંગના ટાઈમમાં જે સનસેટનો જે ઓરા છે ને, દેટ ઇઝ વેરી પાવરફુલ. એ રાવી નદીનું આખું બેસિન છે, અને જ્યારે સનસેટ થાય ખાસ કરીને વિન્ટરમાં તો હોલ સ્કાય ટર્ન્સ ઇન્ટુ એકદમ વાઇબ્રન્ટ કલરમાં એ ટર્ન થાય, અને એ ટાઈમે જે ત્યાં સનસેટ જોવાનો જે લાવો છે, દેટ ઇઝ મોસ્ટ, મતલબ દરેક માણસે એક વખત ત્યાંથી એ વસ્તુ કરવી જોઈએ. Discipline or creativity? એટ ટફ ચોઇસ, પણ હું તો બંનેને એટલું જ પ્રિફર કરું છું. એ બંને એકબીજાને ઓપોઝિટ તો નથી, Like એ કોમ્પ્લિમેન્ટિંગ છે મારું તો એવું creativity માનવું છે. with discipline integration. Definitely. One leader you look up to? Sadhguru, Dr. Kalam, Vivekanand, these are my favorites. And one quote you live by? When you align your dreams with your passion, life becomes celebration. Oh, great. Home production છે. Perfect. Thank Sir, you. any last piece of advice which you would love to give to our viewers? Definitely, what I personally feel is that people take outdoors ને લોકો મજાકમાં લે છે. હું એવું માનું છું કે આઉટડોર્સને લાઈફસ્ટાઈલ બનાવવી જોઈએ. ઇટ કેન બી બોક્સ ક્રિકેટ, ઇટ કેન બી પિકલ બોલ, ઇટ કેન બી સાયકલિંગ, ઇટ કેન બી હાઇકિંગ, ઇટ કેન બી એનીથિંગ, બટ આઉટડોર શુડ બી અ પાર્ટ ઓફ લાઈફસ્ટાઈલ. એનાથી ડેન્જરસલી તમે ચેન્જીસ ફીલ કરશો. થેન્ક યુ. Thank you so much, sir, for your Welcome. time. And soon we will plan another topics as well regarding the other activities, Sure, for sure. initiatives I'd love to come. that you are doing. Thank you, sir.